દામિની, જમવાનું જલ્દી બનાવજે. તમારી નોકર છું અહીંયા. કેમ? એમાં નોકરની ક્યાં વાત આવી? ક્યારેક પોતું મારી દે, ક્યારેક કચરો કાઢી દે, ક્યારેક વાસણ ધોઈ દે, ક્યારેક જમવાનું બનાવી દો. હવે એમ ના કહેતા કે આ જમવાનું બનાવીને મને ખવડાવી દે. તો એમાં ધીમેથી બોલ ને, સંભળાય છે મને. સંભળાય છે, સમજાતું નથી તમને. હા, હવે તું મને સમજાવીશ ને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. જ્યારે ના ખબર પડતી હોય ને તો કેવું પડે. હા, તને ખબર પડતી હોત ને તો તું આવી હોત જ નહીં. આવી ના હોત એટલે કેવા શું માંગો છો તમે? તું જ્યારે તારે ઝઘડાઓ કરે છે ને એ મને સેજેય નથી ગમતું. આ ઘર છે, અખાડો નહીં. તો મને પણ છે ને તમારી સાથે ઝઘડો કરવાનો કોઈ શોખ નથી. જાતે કામ કરી લેતા હોય ને તો મારે ના ઝઘડો કરવો ઓ પડે. એક્સક્યુઝ મી, કાલે સાંજે મેં જ રસોઈ બનાવી હતી, અત્યારે તારો વારો છે ને. કાલ સાંજે રસોઈ બનાવી હતી, આખો દિવસ ચેન્જ થઈ ગયો છે. અને એવું કોણે કીધું કે આજે મારો વારો છે? મેં વાસણ ધોયા ને હમણાં. હા, તમે પણ કચરા પોતા કર્યા ને. હા તો કપડાં મેં ધોયા ને. હા તો શું છે, નવાઈ કરી છે? અત્યારે તું રસોઈ કરી નાખ, સાંજે હું કરી અરે નાખીશ. તો તમે ક્યાં નવાઈ કરી છે? દામિની, તું વધારે બોલે છે હવે. બોલા છે હવે તો છે ને એ બોલા છે, જે થાય ને એ કરી લેવું. મારાથી શું થાય? મારું ચાલતું હોત ને તો જ્યારે તને જોવા આવ્યા ને હું ત્યારે જ ના પાડી દેત. પણ એ જ તો વાત છે ને, તમારું આ ઘરમાં ચાલતું નથી. એટલે જે કામ કરવા માટે લાવ્યા છો ને એ સીધી રીતે કરવાનું. હવે છે ને આ લેક્ચરમાં જેટલો ટાઈમ કાઢ્યો ને આટલી વખતમાં રસોઈ બની ગઈ હોત. તો બનાવી નાખો ને, શું કામ બોલાવો છો મને? દામિની, રસોઈ હું નહીં બનાવું. તારે બનાવી હોય તો બનાવ, નતર ગયું ભાડમાં. એ તો કાંઈ નહીં, હું નથી બનાવવાની. ભૂખ્યા રહેજો બધાય. મારે જમવું હશે ને તો ઓનલાઈન ઓર્ડર મગાવી લઈશ. ઓ માય ગોડ, ઓનલાઈન ઓર્ડર. પૈસા છે ને પપ્પાના ઘરેથી નથી આવતા. હું લઈ લઈશ મારા પપ્પાના ઘરેથી, તમારે બોલવાની જરૂર નથી. ઓનલાઈન ઓર્ડર બધા માટે કરજે, અમે પણ ખાઈએ ને. શું કામ? જાતે બનાવીને ખાઈ લો. ઓનલાઈન ઓર્ડર કરવાનું થયું તો કેવું કહી દીધું? અમારા માટે મગાવી લેજે. તું નહીં બનાવે ને તો હું પણ નહીં બનાવું. સીધી એવી વાત છે, બધા ભૂખ્યા રહેશે. હા તો તમારે રસોઈ નથી બનાવી ને તો મારે પણ નથી બનાવી. એક કામ કરો, જાઓ જઈને સાસુને કહો બનાવી નાખશે રસોઈ. આ તો એવી છે ને, હાથ મૂક. ક્યારેક છે ને મારા હાથનું જડબું ભાંગી જશે. અને તારો હાથ છે ને એને તોડતા મને વાર નહીં લાગે. હાથ તોડવા વાળી, જા જા કામ કર તારું. તું જા અહીંયાથી, તું આવીને મને બતાવા. રસોઈ કરવા માટે કેવા આવી હતી, બાકી તું છે ને ખરેખર ઘરની નોકરાણી જ છે એવું જ ફીલ થાય મને. બોલવામાં લિમિટ્સ, ઓકે? નહીં તો નહીં તો છે ને ન થવાનું થઈ જશે. ઓ તારું કામ કર, ચાલ નોકરાણી. હે ભગવાન, આનું છે ને હવે દિવસે ને દિવસે વધતું જાય છે. જમવાનું શું બનાવ્યું છે? જમવાનું શું બનાવવાનું હોય? બહાર જાઓ છો ને તો બહાર જમી લેજો અને વળતા મારા માટે પણ લેતા આવજો. મારા માટે પણ લેતા આવજો. ને થોડું કઈ મફત આવે છે ને, આમ આ ભગવાને હાથ આપ્યા છે ને, રાંધી દે ને. અશોક, અહીંયા પણ મફત તો નથી જ બનતું ને. અહીંયા પણ ગેસનો યુઝ થાય, મસાલા, લોટ, તેલ, શાકભાજી એ બધું એનું જ થાય. ખાલી એટલું વધે કે અહીંયા મહેનત વધારે કરવી પડે. તને કઈ ભાન છે? આ તારા ઘરવાળાને તું આવા જવાબ આપશો કે બહારથી જમવાનું લેતા આવજો? હા તો શું કરું? જમવું હોય ને તો બહાર જમી લો, બાકી હું નહીં બનાવું. અમારે કેટલાક દી આવું સહન કરવાનું? એ તમારો પ્રશ્ન છે. હવે તમારા નાના ભાઈની વહુ નાગડી જેવી હોય તો હું શું કરું? જ્યારે બાજુમાં જઈએ ને ત્યારે ફેન ચડાવે છે. ઓ કરી ઓ, આ મકાન નહીં મમ્મીના નામે છે. હા તો નકર હું ને નકર છે ને હું મારા નામે હોય ને તો વેસીને બહાર રહેવા વયા જવી. એ તો એમનેમ પણ જવાય. મમ્મીને કહી દો કે બંને ભાઈઓને ભાગે પડતી વસ્તુઓ આપી દે, જમીન, મકાન બધું. એટલે પછી છે ને આપણે નોખા રહીશું. તું અત્યારે આ કરવાનું છે, કઈ રસોઈ કર, પછી આપણે નોખા કરીશું બધાને. સોરી, મારાથી નહીં થાય. મારાથી નહીં થાય એટલે એમ કે મારાથી રસોઈ નહીં બને, સમજાણું? આ હિતેશના લગ્ન પછી જ તું આવું કરવા મળીશ. હા, કારણ કે હિતેશની વહુ છે ને એ મારાથી હેન્ડલ નથી થતી. એનું તું નહીં રાંધતી, મારું તો રાંધીને મને દે. શું કામ? રાંધવાનો વારો એનો હતો, હું શું કામ રાંધું? એમાં એક દી એનો વારો ને એક દી તારો, ને એમાં વારામાં અમારે ભૂખ્યું રહેવાનું. એ તો તમારે જે કરવું હોય એ કરો, કાં તો એને સમજાવીને રાખો અને કાં તો મને નોખી કરો. જો એક કામ કર, અત્યારે છે ને તું રાંધી લે, પછી કાલ છે ને એને હું છે ને હિતેશને સમજાવે. અરે યાર, કેવા માણસ છો! એક વાત સમજાતી નથી. મેં એક વખત નહીં ને 10 વખત ના પાડી કે હું રસોઈ નહીં બનાવું. બીજી કઈ વાત છે? રસોઈ નહીં બનાવું એટલે હું કઈ તને અહીંયા તારી આરતી ઉતારવા નથી લાવ્યો, ઘરના કામ કરવા જ લાવ્યો છું. હા તો હું ઘરના કામ કરવા આવી છું, તમારા ઘરની નોકરાણી નથી. તમને શું લાગે છે? હા, તમે મને મારશો તો હું રસોઈ બનાવીશ એમ?
હવે તો સાવ રસોઈ નહીં બને. અત્યારની, સાંજની, કાલ સવારની, કાલ બપોરની, આજથી બંધ. જો મીરા મારી વાત સાંભળ. નથી સાંભળવી. પેલા ભૂખ લાગી હતી ને એ બધી ભૂખ મગજમાં ગઈ ને મારો મગજ ગયો ને એમાં તને છે ને હું તારી માફી માંગુ છું. હા, તમે તમાચો માર્યો ને તો મારો ગાલ ગરમ થયો. મારો ગાલ ગરમ થયો તો મારું લોહી ગરમ થયું અને હવે મારું મગજ ગરમ થઈ ગયું છે. જો જી હોય ઈ જવા દે મીરા, મને છે ને અત્યારે રસોઈ કરી દે. મેં તને થપાટ મારીને તું મને 2 મારી લે બસ. હું તમારા જેવી નથી ને, આવું મને નથી આવડતું. તું પેલા જેવી થઈ જા ને. તમે પેલા જેવા થઈ જાવ ને. પેલા જેવા મારે હવે કેમ થવું છે ને, મારે આ કઈ સાંભળવું નથી. મહેરબાની કરીને મને એકલી છોડો. ખાવું હોય તો ખાઓ, ને તો ભૂખ્યા રહ્યો. અહીંયાથી જાઓ બસ. જાઓ. હું કહું છું હું હોટલમાં ખાઉં બરોબર, અને બીજા બધા ટિફિન લઈને ત્યાં મારા દોસ્તાર આવ્યા હોય એ ભાડે તો બધું કેવું બોલે કે આ તારા ઘરવાળીએ ટિફિન નથી બનાવ્યું. હા, મારે પણ છે ને સોસાયટીમાં બહુ બધી બેનપણીઓ છે. હમણાં બહાર જઈશ ને, કોઈ અમારો ગાલ જોશે ને તો તરત મને પૂછશે કે અમારા ઘરવાળા તો અમને મારતા નથી, આ તારો ઘરવાળો તારા પર હાથ ઉપાડે છે. તો તારે એને કહેવાય ને કે આ એનું કામ નહોત કરતી એટલે ઈટી ગયા. તો તમે ત્યાં કહી દેજો કે મારા ભાઈની વહુ અને મારી વહુને છે ને બનતું નથી, બંનેઓ ઝઘડા કરવામાં રહી છે ને એમાં હું ભૂખો રહું છું. જો હવે મીરા તું સમજી જાને, તું આમ ને આમ કરે તો આમાં મારી જિંદગી ગોટે સડી ગઈ છે. મારી તો ચડી ગયેલી પડી છે પહેલેથી, તમારી તો હવે ચડશે ને. પહેલેથી સડી ગઈ. તારે કાંઈ વાંધો નથી હો, વાંધો છે ને અમારે જ છે. હા તો નીકળો ને, વાંધો હોય તો. અહીંયા કોણ કહે છે બેસો? જાઓ જાઓ. હા તો હું જાઉં છું. મારા માટે લેતા આવજો જમવાનું. હવે તે મારી હાટું નથી રાંધ્યું, હું શું કામ લાવું? બરોબર જ છે ને, તું મારી હારે જેવું કરશો એવું હું તારી હારે કરું. અરે મને ભૂખ. તું તારું કર, એ ભૂખ લાગી હોય જી લાગ્યું હોય. ઓ મને ભૂખ. અરે પણ ભૂખ લાગી છે ભાઈ. કેમ અહીંયા બેઠી છો? તો ક્યાં બેસું? તમારા માથા પર બેસું? લો બોલો, પાછા મોઢા ચડેલા. શું હા. થયું હવે? ચડી ગયું છે, અને આ વખતે મારું મોઢું છે ને 10મા માળે ચડી ગયું છે. શું થયું એ કહેશો? શું થયું? હા, તમારી જેઠાણી છે ને એને સમજાવીને રાખો. જ્યારે હોય ને ત્યારે મારી જોડે બાંધવા આવી જાય છે. હવે જેઠાણીને મારે કઈ રીતના સમજાવવાની? ભાઈને તો સમજાવી શકો ને. ભાઈને કહેવાય કે એની બાયડીને છે ને કંટ્રોલમાં રાખે. થયું છે શું? હા, ઘરમાં છે ને મને પૌણીને લાવ્યા છો, નોકરાણી બનાવીને નથી લાવ્યા. હા તો મેં તને ક્યારે કીધું કે તું નોકરાણી છે? હા, ઘર આખું નોકરાણીની જેમ જ રાખે છે, એમાં નવાઈની વાત નથી. લો બોલો, મને તો વાતની કોઈ ખબર જ નથી અને તું એમ કહે છો કે મને ઘરમાં આ બધા નોકરાણીની જેમ રાખે છે. ખબર ત્યારે હોય જ્યારે આપણે ઘરમાં રહીએ ને તો ખબર પડે ઘરમાં શું થઈ રહ્યું છે. મારી બાયડીને બધા કેટલું ટોર્ચર કરે છે, પણ ના, આપણે એવું કઈ ધ્યાન જ નથી દેવું. વાહ, તો બહાર કમાવા કોણ જશે? અમે ઘરમાં બેસશું તો? બહુ ઉપકાર તમારો નહીં. કમાઈને આપો છો, ઘર ચલાવો છો. હા, ખાલી કમાવાથી ચાલે? ઘર તો અમે જ ચલાવીએ છીએ ને. હા હા, તો એક કામ કરો, કાલથી તમે કમાવા જતા રહો. હા, તો કમાઈ લઈશું, બરાબર? એવું ના સમજતા. હવે થયું છે શું એ બોલને. કાંઈ નહીં, ભાભી આવે ને મને કે રસોઈ બનાવી નાખ. મેં કાલે બનાવી હતી તો આજે નહીં બનાવવાની? એ યાર, તમારા આ રોજના ઝઘડા, આ તમારા લીધે અમારે ભૂખ્યું રહેવું પડે છે. હા તો રહેવું પડે, અમે ભૂખ્યા રહીએ છીએ ને. મેં તો મારા માટે ઓર્ડર કરી દીધો છે. તમારે જે ખાવું હોય ને ખાઈ લેજો. તારા માટે? હા તો વચ્ચે તો કઈ બોલવું નથી ને. હમણાં જ તો તમે કીધું કે આ વસ્તુથી મારે કઈ લેવા દેવા નહીં. કઈ વાંધો નહીં, તે તારા માટે ઓર્ડર કરી દીધું છે ને? હા. હા તો કઈ વાંધો નહીં, મારું બેગ પેક કરી દે, મારે બહાર જવું છે. કેમ બેગ પેક કરવું છે અને ક્યાં જવું છે? અરે મારે કામ છે, હું 2 દિવસ માટે બહાર જવાનો છું. પણ ક્યાં કામ છે? શું કામ છે? બોલજો. અરે મિત્રો સાથે ફરવા જાઉં છું યાર. વાહ, અહીંયા છે ને મારે જીવવાનું આરામ થઈ ગયું છે અને તમારે બહાર જવું છે. બહાર છે ને ફ્રેન્ડ્સ લોકો જોડે જલસા કરવા છે, નહીં? વાહ, હવે મારે ઓફિસ ફ્રેન્ડ સાથે બહાર જવાનું થાય તો પણ મારે તને પૂછીને જવાનું. હા, પૂછવું પડે, કેમ કે ઓફિસના કામથી જવાનું હોત ને તો જવા દેત. હા, આ તો પરવારું બારોબાર નક્કી કરી લીધું કે મારે ફરવા જવું છે ને આ હાલતા થઈ ગયા. અહીંયા અમારું શું? મને પૂછ્યું એકવાર? જો દામિની, આ બધું મારે તને પૂછવાનું ના હોય. હું કોણે કહી દીધું પૂછવાનું ના હોય? એક નહીં ને 17 વાર પૂછવું પડશે. તમારે બહાર જવું હોય ને ત્યારે 4 દિવસ અગાઉ મને કહેવાનું. હું નહીં કહું, તારથી થાય ને એ કરી. હે તો હું પણ બેગ નહીં ભરી દઉં. થાય નહીં કરી લો ને, જઈને બતાવું, જોઉં છું કેમ જાઓ છો તમે. હા તો કઈ વાંધો નહીં, હા, હું જાતે ભરી લઈશ, તારી જરૂર નથી. બેગ ભરવાથી કાંઈ નહીં થાય. એના માટે છે ને ઘરની બહાર પણ નીકળવું પડશે. અને તમને એવું લાગે છે કે એટલું આસાનીથી હું તમને બહાર જવા દઈશ? એક વાત યાદ રાખ,
હું તારા ઘરે પરણી નથી આવ્યો, એટલે છે ને બોલવામાં સભ્યતા રાખ. તેવું પહેલા આપણે વિચારાય. પૈણીને મને લાવ્યા છો ને તો એટલો વિચાર કરાય. આ તમારા રોજના ઘરના નાના નાના ઝઘડામાં પછી અમારે શું કરવાનું? નાના નાના ઝઘડા? વાહ, અહીંયા હા તો સારું છે કે મેં ઓર્ડર કરી દીધો. ના કર્યા હોત તો આખો દિવસ હું તો ભૂખી મરી જાત ને. હા, તો તમારી પાછળ અમે નથી મરતા ભૂખ્યા? કાંઈ ભૂખ્યું કોઈ રહેતું નથી. મને શું ખબર ઓફિસે જઈને ખાતા હોય તો ખાય જ ને. તમે તમારું મંગાવી લો છો તો અમારે શું કરવાનું? તો છે ને આ પોતાના ભાઈની બાયડીને સમજાવાય કે ઘરમાં ખાવાનું બનાવે. નોકરાણી નથી તમારા બધાયની. જ્યારે હોય ત્યારે આ કામ કરી દે, પેલું કામ કરી દે, બેગ ભરી દે, મારે બહાર જવું છે. કાંઈ વાંધો નહીં, અત્યારે માથાકૂટ ના કર, હું સમજાવી દઈશ. હા, સમજાવી દેજો. અને બહાર જવાનું નથી, બરાબર? મને તો એ નથી ખબર પડતી કે આ મારા ઘરમાં આવી છે કે હું એના ઘરમાં ગયો છું. દામિની, હા મમ્મી. સવારમાં કઈ બાબતને લઈને ઝઘડો હતો? મમ્મી, હા, હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી ભાભીને એવું થઈ ગયું છે કે ઘરમાં એક નોકરાણી આવી ગઈ છે, એટલે હવે એમને કામ કરવાની કોઈ જરૂર નથી. એ એવું ક્યાં કરે છે? એ તને સાથે તો કામ કરાવવા લાગે છે. તમારા બંનેના કામના ભાગ તો પડી ગયા છે, તો પછી સાથે રહીને સાથે કામ કરો ને. કામના ભાગ પડી ગયા છે પણ એ પ્રમાણે ફોલો નથી થતું. એટલે તું કહેવા શું માંગે છે? કાલની વાત ગણાવી દીધી મને કે કાલે રાત્રે મેં રસોઈ બનાવી હતી, કાલ રાત્રે બનાવી તો આજે નહીં બનાવવાની. આજે વારો તારો હતો ને બેટા. અરે એવું કાંઈ ના હોય મમ્મી, ઉલટાને એમના ભાગનું કામ હું કરાવું છું ને તો એ થોડી ઘણી હેલ્પ મને કરાવી દે તો શું થઈ ગયું? અને પ્રેમથી કીધું હોત ને તો હું બનાવી જ દેત, પણ આવીને સીધું મારા ઉપર તાડુકવા મળ્યા, દામિની રસોઈ બનાવી નાખ. હું નોકર છું એમની? બેટા, આપણું ઘર છે અને ઘરની ફરજ દરેક પ્રત્યે હોય છે. તો આમાં કોણ કામવાળું થયું, કોણ શું થયું? આપણે બધા ઘરના સદસ્ય કહેવાઈએ. મમ્મી, તમે છે ને ભાભીના તરફદારી કરવા માટે મને બોલાવીને બેસાડી હોય ને તો રહેવા દો, તો મારે કોઈ વાત નથી કરવી. હું કોઈની તરફદારી નથી કરતી. મારા માટે મારી બંને વહુ એક સરખી જ છે, તો મોટી પણ અને નાની પણ. તને ખબર છે આજે તે રસોઈ નથી બનાવી, એના કારણે હિતેશ પણ ટિફિન લીધા વગર ગયો છે. એકવાર ટિફિન લીધા વગર જશે ને તો ખબર પડશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. એટલે તું એવું માને છે કે તારે ઘરમાં બધાને અંદરો અંદર ઝઘડો કરાવવો છે, જે વાતની છોકરાઓને ખબર જ નથી. અને આમ પણ લેડીઝને અંદરો અંદર માથાકૂટ થાય એ જેન્ટ સુધી પહોંચવા જ ન દેવાનું હોય. હવે લેડીઝથી છે ને કંટ્રોલ થાય એમ નથી. હવે તો છે ને આમાં ભાઈઓએ વચ્ચે પડવું જ પડશે. અત્યાર સુધી મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ઘરમાં તું પણ આવું વર્તન કરીશ. તો શું કરું? બધું મારે જ સહન કરવાનું. હા, તમે એટલું મોટું લેક્ચર મને આપો છો તો એટલું તમે તમારી મોટી વહુને નથી સંભળાવી શકતા? મારી મોટી વહુ મારી સાથે આવી રીતે તો વાત નથી જ કરતી જેટલા ઊંચા અવાજે તું મારી સાથે વાત કરે છે. એમ છતાંય હું સહન કરું છું ને, તો પછી આ ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો થોડું એ સહન કરે, થોડું તું સહન કર, થોડું હું સહન કરું. હા, અહીંયા બધું મારે જ સહન કરવાનું આવે છે. મને પણ કોઈ શોખ નથી કે તમારી સાથે આવી રીતે વાત કરું, પણ તમે એક વાત સમજવા તૈયાર જ નથી. બોલો, આખા ઘરનું કામ તું એકલી જ કરે છે. અમે સવારનું કંઈ કામ જ નથી કરતા કે નથી મીરા કંઈ કરતી? એક કામ કર, શાંતિથી બેસીને વિચાર કર અને તારું જે અભિમાન ને સ્વાભિમાન છે ને એને થોડી વાર સાઈડ ઉપર મૂકી દે. મારે કાંઈ સાઈડમાં મૂકવાની જરૂર નથી. અને રહી વાત કામ કરવાની તો હું પણ છે ને ઇક્વલ કામ કરું છું. તમે તો કાંઈ કામ કરતા છો નહીં. વાહે બચ્યા હું અને ભાભી, તો ભાભીને તો હવે કામ કરવું જ નથી. તમે નતા આવ્યા ને એ પહેલાં હું જ કામ કરતી હતી, અને તું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે તમે બંને મને બેસાડીને એમ કીધું હતું કે મમ્મી તમે ઘરના હવે કોઈ કામ નહીં કરતા, અમે સંભાળી લેશું. ક્યાં ગઈ એ સમજદારી? અને મને કામ કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે મેં પહેલાંનું ખાધેલું છે ને એમાંય મને બેઠા બેઠા કંટાળો આવે છે. હું બે કામ વધારે કરી લઈશ. ના, હવે અત્યારે અમે તમારી પાસે કામ કરાવીએ એટલે તમારા દીકરા આવીને તો અમને જ બોલશે ને કે મારી મા પાસે કામ કરાવો છો. તું નક્કી કરી લે મારે શું કરવાનું છે. કામ પણ કરવાનું છે અને મારા દીકરાને નથી કહેવાનું એવું છે. તું પેલા નક્કી કર કે તારે મારી પાસે કરાવવું છે શું? મારે તમારી પાસે કામ નથી કરાવવું. મારે છે ને ભાભી મને કામમાં સલાહ અને સહકાર આપે ને એટલે બસ બહુ થઈ ગયું. કેવી વાતને લઈને તું બેઠી છે? હું બેઠી છું? તમે ક્યારના મને જ કેમ બોલ્યા કરો છો? તમે ભાભીને કેમ કઈ નથી કહી શકતા? જ્યારે હોય ને ત્યારે મારી જ ભૂલ. આ દુનિયામાં પવન આવે છે તો મારી ભૂલ, વરસાદ આવે છે તો મારી ભૂલ. જે પણ થઈ રહ્યું છે ને બધું મારી જ રીતે થઈ રહ્યું છે. અચ્છા, મને તારા મનમાં જે ચાલે છે ને એના એંધાણ ખબર છે. જુદું થવું છે તારે, પણ હું જીવું છું ત્યાં સુધી એ ક્યારેય નહીં બને. હું તમને બોલાવવાનો જ હતો અને તમે મને બોલાવી લીધો. બોલો, શું કામ હતું? બોલવું તો બહુ છે.
પણ તું જો મને બોલવા દે ને તો બોલવા માંડો. આ તારી ઘરવાળીને હવે તું સમજાય ને તો વધારે સારું. હું એ જ કહેવા આવેલો કે તમે છે ને તમારી ઘરવાળીને સમજાવો ને તો બહુ સારું. હું તો છે ને સમજાવીને જ બેઠો છું, સમજો. અને સમજો તારા લગ્ન પહેલાં છે ને આનામાં જરી કંઈ કાંઈ વાંક નહોતો આવતો. આ તારા લગ્ન છે ને એમાં જ આ ગો ઘરી છે અને મારે ભૂખ્યું મરવું પડે છે. વાહ, આ મારા લગ્ન પહેલાં કોઈ માથાકૂટ નહોતી અને હવે આવી છે. એનો મતલબ કે ભાભીને છે ને આ મારી વાઈફથી જલન થાય છે, બીજું કંઈ નથી. આમાં વચ્ચે જલન ક્યાં આવી? જલન જ્યાં કરવાની છે ત્યાં તારી ઘરવાળીને કેને કરે? જ્યાં જલન ક્યાં કરવાની છે તને ખબર છે ને? ગેસમાં. ગેસ ચાલુ કરીને રસોઈ કરવા માંડો એને કઈ. હા તો ભાભી એની પહેલાં પણ કરતા હતા ને અને હમણાં પણ કરે. અને ઓલી ક્યાં બનાવવાની ના પાડે છે? આ તો ભાભી 2 દિવસ પહેલાંનું કરેલું કામ અત્યારે ગણાવે તો પછી ઓલીને તો ખરાબ લાગવાનું જ છે. બસ ઓ કાલે એણે કામ કર્યું હતું. વાહ, કાલ કર્યું હતું તો કાલ રાતે દામિનીએ કર્યું હતું. હો વાતની એક વાત છે ને, જો હવે તું એને નહીં સમજાય ને એ નહીં સમજે ને તો મારું ઘર ભાંગશે. અમારું ભાંગવાના હારે જ છે, એટલે જ કહું છું કે તમે સમજાવો તો વધારે સારું છે. હું સમજાવું એમ? હે તને તને કેવી રીતે એ હાસવતી જરીક જૂના દિવસો યાદ કર. તું મને એને સમજાવવાનું કહેશો. મારે એની ઉપર હાથ નથી ઉપાડવો ને તોય તાર ભાભી ઉપર હું હાથ ઉપાડું છું. એ તો વિચાર કર તું. વાહ, હવે તમે હાથ ઉપાડો છો એમાંય મારો જ વાંક હશે? મેં લગ્ન કર્યા એ જ હશે? હા, એ લગ્ન કર્યા એ જ છે. તું આ નવી નવાઈની વહુ લઈ આવ્યો છો ને એટલે. વાહ, નવી નવાઈની વહુ. આ જોવા ગયા હતા ને ત્યારે તમે પણ હતા ને ભાભી પણ હતા. અને ભાભીએ તો એમય કીધું હતું કે ના ના છોકરી ભાઈ સારી જ છે તો લો ભોગવો. છોકરી તો સારી જ હતી પણ તે જ કીધું હોય છે ને આપણે છે ને માપના જ કામ કરવાના વાહ, અને વારો તારો કરવાનું તે જ કીધું હોય છે. હા મેં જ કીધું. મેં જ એને કીધું છે કે તારે ઘરમાં નોકરાની જેમ રહેવાનું જ નથી, બધું ભાભીને જ સોંપી દેવાનું છે. બુદ્ધિ છે. હું એવું શું કામ કહેવાનો? ઘરમાં ને ઘરમાં ઝઘડા કરવાનો મને કોઈ શોખ નથી. હા, એ તો તારે ઘરવાળી નો ઠાકી જાય ને એટલે એ નો શોખ હોય તોય શોખ જાગે જ. વાહ, સમજો. એમ તો હું પણ કહી શકું કે મારા લગ્ન થયા પછી તમે પણ ભાભીને ચડાવ્યા હશે કે ભાઈ હવે બધા કામ તારે નહીં કરવાના, અડધા આવી છે ને એને કરવા દેવાના. હા, તો એ તો કીધું જ છે, કારણ કે આ 4 વર્ષથી આવી છે ને ઘરના ઢવડા કરે જ છે. હા તો મેં પણ ક્યાં ના પાડી છે કે નથી કરતા, પણ હવે દામિની આવી છે ને પછી ભાભી કંઈક કરતા નથી, બધું દામિની ઉપર ઢોળી દે છે. દામિની ઉપર એ છે એવી એની ઉપર જ ઢોળે ને, જેનો વાક હોય ને ઢોળવાનું હોય. વાહ, તમને તો હવે બધામાં એનો જ વાક દેખાશે. હા, મારી વાત સાંભળો, તમે એક કામ કરો, આ જે પણ થાય છે ને એ આ બંને વચ્ચે થાય છે. તો દામિની તો સરખું કામ કરે જ છે, તમે છે ને ભાભીને જ સમજાવો. અને તમે શું સમજાવતા હતા? તમે તો એનાથી બીવો છો, તમારું કંઈ ચાલતું જ નથી. તું બોલવામાં ધ્યાન રાખ. હું કઈ બીતો નથી, બરોબર? આ તો જે સત્ય છે ને એ હું કહું છું, બાકી હું મને સમજાવવામાં કાંઈ વાંધો નથી. વાહ, અરે તમે બીતા ના હોય તો તમે કહી ના દીધું હોય તો આટલા ઝઘડા જ ના થાય. અરે મેં તો ક્યારેય તમને મોટા અવાજે ભાભી સાથે વાત કરતા પણ નથી જોયા, અને તમે શું સમજાવવાના? મોટા અવાજે તો છે ને તારે એની ઓલી હારે વાત કરવાની જરૂર છે, દામિની હારે, સમજો? કારણ કે એની લીધે જ આ બધું હેળી ગયું છે ને. વાહ, હું શું કામ મોટા અવાજે વાત કરું? દામિની સરખું કામ કરે જ છે. આ જે છે ને મીરા ભાભીનું જ છે. મારી વાત સાંભળો, આ તમારાથી ના સમજાવતું હોય ને તો એક કામ કરો, આ તમારા શાળા મહેશભાઈને બોલાવો તો એ જ સમજાવશે, કારણ કે તમારાથી તો કંઈ થવાનું જ નથી. હા, મહેશભાઈને કહું ને સમજાવે એટલે વાકમાં હું ગણાવું. વાહ, તારો પ્લાન બહુ સારો હો. મારો પ્લાન સારો જ હોય, કારણ કે છે ને તમને તો આવડતું જ નથી આ બધું કરતા. એ કરતા તારા હાળા ઓલા વિપુલ રહ્યા એને બોલાવીને અને એને સમજાવીને. મારો હાળો વિપુલ આ તારા હાળાની જેમ નવરો નથી, એ અહીંયા નથી, એ લંડન છે. એ લંડન છે પણ એની બેનની લીધે આપણું ઘર સાવ નરક જેવું થઈ ગયું છે. એ તો મને જ ખબર છે કોની લીધે થયું છે. તો એક કામ કર, તારા હાળાને બોલાય અને એને કે એની બેનને સમજાવે. ચાલ હું જાઉં છું. હવે આ તમે માંથી તું કરવા મળ્યો છે, ખબર નહીં હવે આગળ હું થાય. બોલાવી મમ્મી મને? હા બેટા, બોલો. શેનો ઝઘડો હતો સવારમાં? એનો એ જ મમ્મી, સવારે ઉઠીને બસ કામના ઝઘડા હોય છે એને કામ કરવું નથી અને જે કરે એને કરવા દેવું નથી. મને ખબર છે
રસોઈ બનાવવા માટે હતો ને હા મને ખબર છે કે એનો વારો છે ને નથી બનાવી રસોઈ. પણ મીરા તું તો સમજે છે ને, તું તો સમજદાર છે ને. પણ મમ્મી હર વખતે હું જ શું કામ સમજું? એ પણ કંઈ નાની તો નથી ને, અને નાની હોત ને તો એના પપ્પા એના લગ્ન જ ન કરાવત. એ મેચ્યોર છે, એને સમજવું જોઈએ ને કે શું કરવાનું ઘરમાં એમ. કંઈ વાંધો નહીં, એવું હોય ને તો કાલથી હું જ ઘરમાં કામ કરવાનું ચાલુ કરી દઉં. પણ શું કામ? તમે એને કહો ને કે એને એના કામ કરવા જોઈએ એમ. બેટા મેં એને કીધું, પણ તું એના સ્વભાવથી ક્યાં અજાણ છે? એ કોઈનું એ મોઢું રાખે છે અને એના મનમાં શું ચાલે છે ને એ તો મારો ભગવાન જ જાણે છે. વાહ, આ વાત સારી કહેવાય. ને તમારું રાખે ને મારું રાખે, મોટાની કોઈ મર્યાદા છે જ ને એના મોઢે. બસ મનમાં આવે એમ બોલી જ જાય છે. જ્યારે કોઈ પણ દીકરી સાસરે જાય પછી નાના મોટાની મર્યાદા ન રાખે ને તો એમાં સાસરિયા પક્ષની આબરૂ ઓછી નથી થતી. થાય છે તો માત્ર ને માત્ર એના પિયરિયાની. તો થવા દે ને, એ એના સંસ્કાર બતાવે છે. તું તારા સંસ્કાર બતાવ. ના મમ્મી, અત્યાર સુધી મેં તમારી બધી વાતો માની છે. તમે કીધું એમ વર્તન કર્યું છે, પણ હવે નહીં. હવે છે ને હું છેલ્લી પારીએ પહોંચી ગઈ છું. હર હંમેશા એકને એક ઝઘડો મારાથી સહન નથી થતો. તો બેટા તારે શું કરવું છે? મારે અલગ થવું છે. મમ્મી, તમારે મારી સાથે રહેવું હોય ને તો મને કોઈ વાંધો નથી, તમે રહેજો, હું તમને સાચવી લઈશ. પણ દામિની હવે મારી સાથે નહીં, એટલે બિલકુલ નહીં. અરે બેટા આવા નાના મોટા ઝઘડા તો બધાના ઘરમાં થતા હોય. ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા. તું આવો નિર્ણય લઈ લેવો એ યોગ્ય નથી. તો પછી એને સમજાવો ને કે જો સાથે રહેવું હોય ને તો ઘરના અડધા કામ કરવા પડશે. અને આ મોટાઈ છે ને એ એની પાસે રાખે. એના બાપના પૈસાનો ઘમંડ મારે નથી જોવો. સારું બેટા, સમય જ એને સમજાવી દેશે. તું શું કામ આટલી રાડ કરીને પોતે હેરાન થાય છે? તો શું, સવારે ઉઠું ત્યારથી આ ગળા ફાડી ફાડીને દુખવા માંડે છે મને આખો દિવસ. હેરાન થઈ ગઈ છું હવે હું. સારું, તમે બેસો, તમારા માટે ચા બનાવું. મને લાગે છે કે આ દામિની બધાને જુદા કરાવીએ જ પાર કરશે. બધું શાંતિથી ચાલતું હતું, હવે કામ માટે માથાકૂટ છે. બોલો અશોક કુમાર, કેમ અત્યારે તમે મને અહીંયા બોલાવ્યો? મહેશભાઈ, વાત એમ છે કે આ મીરા છે ને એ હવે ઘરમાં બરાબર ધ્યાન નથી આપતી કામમાં, અને એના લીધે છે ને ઘરમાં ઝઘડા ઊભા થાય છે. તો જરીક એને સમજાવો ને. તમારી કંઈ ભૂલ નથી થતી ને? મારી ભૂલ શું થઈ? તમને તો ખબર છે ને, મારા લગ્નના 4 વર્ષ થયા, કોઈ દિવસ તમારી બેને મારી ફરિયાદ કરી? એમ તો તમે મને કોઈ દી ફરિયાદ કરી છે એની? તમે આ પહેલી વાર જ કરો છો ને? હા. તો શું વાંધો આવ્યો છે? શું પ્રોબ્લેમ થાય છે? ખાવાનું નથી બનાવતી તો એનું કંઈક કારણ હશે ને? શું કામ નથી બનાવતી? તમે પૂછવું છે? આ દેરાણી જેઠાણીનો ઝઘડો, બીજું શું હોય? એટલે મને દેરાણી જેઠાણીનો ઝઘડો હોય તો એ તમારે ઘર મેળે બધું એને કરી નખાય. એમાં મને થોડું તમારે વાત કરવાની હોય. પણ ઘર મેળે કેમ બધું હરખું કરવું? તમે જો તમારી બેનને સમજાવશો ને તો મને વિશ્વાસ છે કે સમજી જાય, એટલે કહું છું. તમારી વાત સાચી છે, પણ હવે આવી વાતમાં મારે એને સમજાવવા આવું કે તમે રસોઈ બનાવો ને ન બનાવો ને એવી વાત હું એને કહેવા આવું, એમ મારું કહેવાય. હા, શું કહું, આ હોટલનું ખાઈ ખાઈને છે ને આ બધી બહુ મને બળે છે, સમજ્યા? નકરું મસાલાવાળું ખાવું પડે છે મારે અઠવાડિયામાં 4 વાર. તો આ કેટલા સમયથી તમને રાંધીને નથી આપતી? આ 2-4 મહિનાથી આ ઝઘડો હાલે છે. તો આ 4 વર્ષમાં અત્યાર સુધી કાંઈ વાંધો નહોતો એમ? નહીં. હવે જ વાંધો આવ્યો? હા. હું શું કહું છું, આ 4 વર્ષ તો કાંઈ વાંધો હતો નહીં. આ વાંધો તમારે 1-2 મહિના થયો ને? આ શું કામ આવ્યો? એ તો તમે પણ સમજી શકતા હશો કે આ મારા નાના ભાઈના લગ્ન થયા ને પછી ખબર નહીં મીરામાં હું ફેરફાર થઈ ગયો. બસ હવે વાત સમજાની. તો હવે તમે સમજો કે અત્યાર સુધી વાંધો નહોતો, હવે વાંધો આવ્યો છે તો એનું સોલ્યુશન શું હોય ને એ તમારે કરવાનું હોય. અરે મહેશભાઈ, વાત એવી નથી, પણ મીરાને પણ સમજવું જોઈએ ને, એ મોટી છે, એ જેઠાણી છે. હું સમજુ છું, પણ ક્યાંક એવું નથી ને કે નવી વહુ આવી એટલે જૂની વહુની કિંમત ઘટી ગઈ ને તમે બધું એવું કરતા હોય એટલે એવું થતું હોય. નાના મહેશભાઈ,
એવું થોડું હોય. અને હું તો એમ કહું છું કે તું દામિનીનું ન રાહીને તો એ કાંઈ નહીં, તું ખાલી મારા પૂરતું રાહીને ને તોય હું કામે તો જઈ શકું એમ. એ હવે રાંધવાની બાબતમાં હું તમે મને ફરિયાદ કરવા આવ્યો છો? શરમ નથી આવતી તમને? શરમ ક્યાંથી આવે? આ એક ટાણાના 150-200 રૂપિયા હોટલમાં થાય છે મારે, એટલે હું ભલામણા તમે મારે તમને કેવું? શું કેવું શું? તમારી બેનને સમજાવો ને એટલે બધું સમાધાન થઈ જાય. જો અશોક કુમાર, મારે મારી બેનને સમજાવવાની જરૂર નથી. તમારે તમારા નાના ભાઈની વહુને સમજાવવાની જરૂર છે. અને આમ જો એ ન સમજે ને તો નાના ભાઈને સમજાવાય. નાનો છે, બે ઝાપટ મારીને સમજાવી શકાય. આવી વાતમાં તમે મને કહો કે તમારી બેનને સમજાવો. મહેશભાઈ, હું એને સમજાવીને થાક્યો, પણ એ એકનો બે નથી હા થતો. તો એ તમારો પ્રોબ્લેમ છે. તમારો નાનો ભાઈ ને તમે તો તમે મારી બેનને સમજાવવાનું હું કામ કહો છો? આ તો મને થયું કે તમે તમારી બેનને સમજાવો ને ત્યાં, આ તો મને એમ થયું કે આ તમારી બેનને તમે સમજાવો ને તો આ વાતનું સોલ્યુશન જ થઈ જાય. અરે એનો કઈ વાંક ન હોય એનું એને સમજાવીને એનું સોલ્યુશન આવે? વાંક હોય એને સમજાવવું પડે તો સોલ્યુશન આવે. મારી બેનનો છે ને વાંક હોય જ નહીં, મને ખબર છે. વાંક ન હોય એવું તો બોલતા જ નહીં. મારા ઘર માટે નો જમવાનું બનાવે તો કાંઈ નહીં, પણ મારા માટે તો એને બનાવવા પડે કે નહીં? એટલે હું તમારી હાટું અલગથી બનાવી નહીં આપે? બધાનું હારે જ બનાવવાનું હોય ને? હા, હવે ન્યાય તમારે એને વાંકમાં લેવી છે. તમારું એકનું બનાવી નાખે પાછા બધા ઘેર ઘરના બધા એમ કે એને પતિ એને ધણીનું એકનું બનાવે છે, બીજાનું બનાવતું નથી. ન્યાય વાંકમાં લેવાની. તમારું બધાનું પણ કંઈક અલગ પ્રકારનું છે, વિચિત્ર. ગમે એમ કરીને મારી બેનને તમારે બદનામ કરવી છે, એવું જ છું ને? નહીં મહેશભાઈ, એવું કાંઈ નથી. પણ તમે આ વિચિત્ર જેવો શબ્દ વાપરો એટલે યાદ આવું કે આમાં છે ને મારું ચિત્ર ખરાબ થયું છે, સમજ્યા? કારણ કે ઘરમાં મોટો હું છું એટલે કહું છું. અને તમે પણ એક વડીલ જ છો ને, એટલે હું તમારી પાસે આવ્યો હતો કે બે શબ્દ તમારી બેનને કહો ને તો એ સમજાઈ જાય. હાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. હવે આમ જો તમે બહુ કહેતા હોય ને તો હું આવે, પણ આમાં જોજો આ તમારા નાના ભાઈને ઘરનામાં કાંઈ વાંધો નથી ને? નકર એ પછી આડાવડા હાલતા હોય તો શું થાય? બાયુભાઈનું શું હોય બીજું? જો એમાં તમને કાંઈ આડાવડું લાગે ને તો અમે અલગ થઈ જાઓ. હું અલગ થવાની વાત નથી કરતો, પણ હું એમ કહું છું હું સમજાવવા આવું અને મારી બેન સમજી જાય તો બધું રેડી થઈ જાય એમ છે? હા પાક્કું? પાક્કું. હા તો હું આવે. હાલો ને એક દી. ભલે હાલો. પણ જોય હું જોય ન્યાય પછી ત્યાં વાંકવાનો હશે તો નહીં ભેગું થાય. ના ના, બધું ભેગું. હારું. તમે આવશો ને એટલે બધું ભેગું હા. થઈ જાય. હારું, જય હારું. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે કોનો ફોન? નરેશભાઈ ગામડેથી. હાલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો બેન, કેમ છે? ઓહો, આટલા બધા દિવસે તમને તમારી બેન યાદ આવી ગઈ? બોલો બોલો. યાદ તો આવે, પણ હવે આમાં ખેતીમાંથી કઈ નવરા થાવી તો કઈક ફોન કરવી ને. હા, એ વાત સાચી. હમણાં વરસાદની પાછી સીઝન છે એટલે દોડા દોડી હોય ને. આ સવારે જાવી ને પછી વળી બપોરે ઘડી ખૂવી ને સાંજે પાછા મોડા આવી ને એમાં થાક્યા પાક્યા કઈ યાદ નથી રહેતું. શું કરે છે બા ના હતા ને બધાય મજામાં? એ મજા કરે બધાય. ઠીક. હવે વાત એમ છે કે હમણાં સરપંચની ચૂંટણી આવે એમ છે. તે ભાઈ એમાં મારે શું લાગે વળગે? હું અહીંયા સુરત ને તમે ન્યા ને. એટલે સરપંચની ચૂંટણી આવે એમ અને તમારું જ ખાસ કામ છે ને એ માટે જ તમને ફોન કર્યો છે. હા બોલો બોલો, શું કામ હતું ભાઈ? હવે આમાં એવું છે, અમે સરપંચમાં બધાએ ઉભા રહીને નક્કી કર્યું છે, ગામવાળાએ બધાએ નક્કી કર્યું છે હા કે આ વખતે આપણે મહિલા ઉમેદવારમાં રાધીબેનને રાખવાના છે. હા, કેવી વાત કરો છો તમે? હવે અહીંયા મારે મારા ઘરના ડખા પૂરા નથી થતા, ત્યાં ક્યાં હું સરપંચની ચૂંટણી લડવાની હતી. અરે પણ તમે કંઈક ભણેલા ગણેલા છો એટલે તમે કંઈક સરપંચમાં ઉભા રહો ને તો તમારું આમ તમે કંઈક કરી શકો. હવે અમારી જો અભણ શું કરીએ કે અને મહિલા અને અમે જો મહિલાઓને તો રાખવા જ પડે એમ એવો નિયમ આવ્યો છે ને, 33% તો મહિલા જોવે છે. હવે અમને બધા એવી પસંદગી કરી કે આપણે રાધીબેન સિવાય આ કોઈ નહીં ઉભું રહે સરપંચમાં. એ વાત તમારી સાચી છે. હું ભણેલી ગણેલી છું, ગામ ખાતે ભણેલી ગણેલી હું એક જ મહિલામાં છું. પણ હવે મારાથી એ બધું ન થાય ભાઈ. હવે મારા ઘર સાચવવું કે શું કરવું પણ બધું ન ભેગું થાય. જો બધું થાય, જો તમારે કામ કરવાનું હોય ને તો આ તો આપણા ગામનો સવાલ છે. તમારે જેવા સરપંચ ઉભા રહે ને તો ગામનો કંઈક વિકાસ થાય, નગર બીજો કોઈક આવશે ને તો ગામનો વિકાસ નહીં થાય. તમારે ઘરે સંભાળવાનું આમ તમારે ક્યાં આયા રહેવાનું છે? વરમાં એકાદ વાર આવવાનું છે, પછી બધું અમે તમારે ફોડી લેવું, તમારે કાંઈ કરવાનું નથી. એ બધી વાત સાચી, પણ અત્યારે બધાય છે ને જાગૃત નાગરિક થઈ ગયા છે. એ જે ગામમાં જે રહેતા હોય ને એને વધારે મત દે. આ સુરત રહેતા હોય ને મતય નથી દેતા, એ તમને ખબર છે? એમ નહીં તો હું તમને એમણામ ફોન કર્યો છે. બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે મારું એકલાનું કંઈ આ નિર્ણય નથી.
બધાએ એમ કીધું નહીં આ સરપંચમાં રાજીબેન સિવાય કોઈ નહીં હાલે, બધાએ ભેગા મળીને તમને આ કીધું છે. ઠેર એટલે તમારે આ ના નથી પાડવાની, તમારે સરપંચ ઊભું રહેવાનું એટલે ઊભું જ રહેવાનું છે, બીજું મારે કાંઈ નથી સાંભળવું. ના ના વાંધો નહીં તમ તારે. અને હવે તો થોડું ઘણું વિચારવાનો સમય આપો મને, પછી નિરાતે હું તમને પાછો ફોન કરીશ એવું હશે તો. જો હવે આમાં કંઈ વિચારવાનું તો નથી, પણ છતાંય તમે કહો છો તો વિચારી જુઓ, કારણ કે મને તો ખબર છે કે તમારા ઘરવાળા નથી, એ ગુજરી ગયા છે. બીજા તમારે પૂછવાનું કોને હોય? છોકરા છે તો છોકરા તમારે કયામાં છે? એ વાત તો સાચી છે, ભગવાનની દયાથી બે છોકરા કયામાં છે ને એને શાંતિથી ગાડું હાલે છે ભાઈ. પણ હવે આ સરપંચનું તો જરાક પૂછી લઉં ને તો સારું લાગે એમ, બીજું કાંઈ નહીં. હા તે વાંધો નહીં, પૂછી જોજો તમે તારે, પણ ઊભું રહેવાનું હોય તમારે ફાઇનલ. આ તો તમે નક્કી જ કરી નાખ્યું છે એમ છે ને કે ખડાધારની ચૂંટણીમાં રાધીબેન જ ઊભા રહે એમ? હા બસ, હા ખડાધારની ચૂંટણીમાં અમારે રાધીબેન જ જોવે, બીજું કોઈ નહીં. ઠીક, ના ના વાંધો નહીં, હું પૂછીને પછી તમને જવાબ આપું હો ભાઈ. હારું હા, બાને નાતાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહેજો મારા. હારું હા, એ બધા બહુ યાદ કરે છો તમને કે હવે હા એ બા દાદા તેમ કહેતા હતા કે રાધી આટો મારવા જ નથી આવતી ગઈ પછી. એ વાત સાચી છે, પણ હવે આ બધું હવે ઘર મેળે થઈ ગયું, ક્યાં બધું ભેગું થાય. હારું હાલો, તો પછી નિર્ણય કરીને મને કહેજો અને આમાં જ નિર્ણય આપજો, બીજું મારે કાંઈ નથી સાંભળવું. એ હા હા વાંધો નહીં. હે ભગવાન, અહીંયા ઘરમાં બે વહુ ઠેકાણે નથી પડતી, ના મારો ભાઈ ચૂંટણી હાટું ફોન કરે છે. કાંઈ નહીં, હવે ગામની ખુશીમાં આપણી ખુશી. હાલો બોલો ને ભાઈ, શું કામ અહીંયા બહાર બેસાડી છે? હું તને શું કહું છું, તારા ઘરમાં લોટ નથી? કેવી વાત કરો છો? છે ને, ડબ્બા ભર્યા છે એકના વગરના 3. તો ગેસ નથી? ગેસ એ છે 2. તેલ? શું ભાઈ, હવે મસ્તી મજાકની રીત હોય. શું છે, અમારા ઘરમાં બધું જ છે, કઈ કમી નથી. તો શું કરવાનું છે? પેલો મારો પટેલ ભૂખ્યો ઘેરેથી જાય ને હોટલમાં જમવું પડે તો રાંધીને દેતી હોય તો? બરાબર, તો એમ કહો ને કે આ પટેલે છે ને ચાવી ચડાવીને મોકલ્યા છે અહીંયા. જો ભાઈ, ચોખ્ખી એવી વાત છે, દામિની કંઈ કામ ન કરે તો હું શું કામ કરું? એટલે હવે હું કામ નથી કરતી. અરે તારે ને દામિની વચ્ચે એને હું સમજવું? એને ભૂખ્યા રખડવાનું? એ એનો પ્રશ્ન છે. મેં તો કીધું કે આપણે અલગ થઈ જઈએ ને, અલગ થઈ જશું ને પછી બધું કામ કરીશ. પણ ના, એમને તો એની માને મૂકવી જ નથી, તો હું પણ મારું કામ શું કામ કરું? અરે અલગ થઈને બધું કામ કરવું છે, ભેગા રહીને કરો ને બધું કામ. પણ ભેગા રહીએ ને તો 2 જણાની જવાબદારી વધે, એકલા હોય તો કોઈનું કામ જ નહીં કરવાનું. આ બધી છે ને આવી વાતો ન કરાય. આપણે બધું ભેગા રહીને વ્યવસ્થિત કામ કરાય અને આપણે કામ કરીએ એટલે દેરાણી ઓહો મજાની કામ મળે કરવા. હા હા, તમારું કહેવાનું તો એવું જ છે ને કે હું કાંઈ કામ નથી કરતી. હું કેટલા વર્ષથી સાસરે આવી છું, કોઈ દિવસ મારા ઘરમાં ઝઘડો નથી થયો. આ જ્યારથી દામિની આવીને ત્યારથી જ આવું થાય છે. ઓલો મને આવીને ફરિયાદ કરવી પડે એટલે એની તું સમજશો ને એ વાતને, મને કહેવું પડે. હા સમજુ છું ને, તમારા ઘરે આવીને વાત કરી છે ને, હવે તમે જોવો એમનો તો વારો જ છે. અરે તું વારાવાળી થામા ને એવું કંઈ કરતી નહીં, વારો છે. અને આમાં હપીને રહેવાનું હોય ને, હવે આ જમવાનું બનાવવાનું આની હાટું બાંધવાનું હોય. તો તમે છે ને જાઓ સમજાવો દામિનીને ને મારા સાસુને, એટલે ખબર પડે તમને પણ કે દામિનીનો જીભડો આવડો છે. આપણો જીભડો ટૂંકો કરીને એટલે સામે વાળાનો ઓટોમેટિક ટૂંકો થઈ જાય. આપણો જીભડો લાંબો હોય તો સામે આમ બીજું શું થાય? બસ પહેલેથી છે ને આવા જ છો, હર હંમેશા સામેવાળાના સાથી હોય, જેના ગાડે બેસે ને એના ગીત ગાય. અરે ગાડે બેહવાની વાત નથી, હું તો આ તને સમજાવવા એટલે આવ્યો કે ઓલે મને ફરિયાદ કરી કે ભાઈ તમે સમજાવો. મેં તો હાલને હું સમજાવી લઉં ભાઈ, જો સમજતી હોય તો. સમજતી હોય તો હું બધું સમજુ જ છું ભાઈ, મને કાંઈ ખબર નથી પડતી એવું નથી. પણ આ તો દામિની તત બાંધે ને એટલે હું સામે એવું કરું છું, બાકી મને કોઈનાથી કંઈ વાંધો નથી. હા તો આમાં એવું જ થાય, તો તું તત ન બાંધે એટલે દામિની ન બાંધે, અને એ ન બાંધે તું ન બાંધ. અરે યાર ભાઈ, ઠીક છે હું કરીશ કંઈક, પણ હા બધાનું જમવાનું નહીં બનાવું, તમારા બનાવ્યું એકનું બનાવીશ અને મારું બેનું જ. હા તો ભેગા રહેતા ને તું બેનું બનાવી તું સારું લાગશે. મારે સારું લાગીને ક્યાં જવું છે? જેને જે કરવું એ કરે. અરે એને ગામમાં મોકો મળી જાય વાતું કરવાનો કે આ જમવાનું બેનું જ બનાવે છે ને અમારું બનાવતા નથી. આમે કરે જ છે, કુટુંબ પરિવારમાં જ્યાં જઈએ ને ત્યાં બધે અમારા ઘરની વાતો કરતી જ ફરતી હોય છે. અને મારી તો છે ને વાતો એટલી કરી છે ને, આ કુટુંબમાં પણ મને ઇજ્જત વગરની કરી છે. હું શું કહું છું કે તમે જ્યાં સુધી ભેગા રહ્યો છો તો હખેથી રહો અને ગામમાં વાતું ન થાય એમ રહ્યો નહીં. સારું, હવે બીજી કઈ વાત હોય તો કરો ને. બીજી શું વાત હોય? અને આ જે જુદા રહેવાના જે ખ્યાલ છે ને, વિચારો, એ બધા મનમાંથી કાઢી નાખો. જો ભેગા રહો ને
તો કંઈક બે પાંદડે થાઓ. બાકી આ નોખા નોખા બધું અટવાઈ જાય, કંઈ ભેગું નહીં થાય, મેળ નહીં રહે કંઈ. બહુ સારું. સારું, હવે તો વ્યવસ્થિત રહી જાય ને, મને પાછી ફરિયાદ ન આવે. સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તે ભાઈ પાસે જવાની શું જરૂર હતી? આવે ને એટલે વારો જ છે એનો. શું કરતા હતા? કંઈ નહીં, આ થોડું કામ બાકી હતી એ પતાવતી હતી. કેમ તમે કેમ કામ કરતા હતા? ભાભી ક્યાં છે? તારું કામ અધૂરું હતું, એનું કામ અધૂરું હતું, એ મેં પૂરું કર્યું. ભાભી એના રૂમમાં છે, તું તારું કામ કરે છે. થેન્ક યુ. થઈ ગયું ને કામ? હા, થઈ ગયું. ચાલ, મારે બહાર જવું છે મમ્મી. હું બપોર સુધીમાં આવી જઈશ. ક્યાં જવું છે તારે? થોડીક વસ્તુઓ લેવા જવું છે. આજે પેલા જે મારા કાકાનો દીકરો છે ને ખડાધાર, ગામડે. હા, એનો ફોન આવ્યો હતો. અરે વાહ, બહુ સમય આવ્યો ને. શું કહેતા હતા? અરે, ગામડામાં સરપંચની ચૂંટણી થવાની છે, તો ગામના લોકોએ બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે હે સરપંચની ચૂંટણી હું લડું. એટલે મેં તો જોકે એમને ના જ પાડી છે કે આમેય સુરત રહેતા ઉમેદવારને એ લોકો એટલા બધા મતને એવું નથી આપતા. પણ તમારે ના શું કામ પાડવી જોઈએ? તમે વિચાર કરો ને, જો આખું ગામ તમારી એટલી રિસ્પેક્ટ કરે છે અને તમને મત આપવા માટે રેડી હોય તો તમારે તો લડવું જોઈએ. ના ના, મારું મન તો ના જ પાડે છે કે મારે આ ચૂંટણીમાં નથી ઊભું રહ્યું. અરે પણ શું કામ? આ ચૂંટણીમાં ઊભા રહેશો ને તો તમને ખબર પડશે કે કામ કઈ રીતે થાય છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કામ કેવી રીતે થાય છે? હાસ તો હા, ઘરમાં બે વહુ આવી ગઈ પછીથી તમે કાંઈ કામ નથી કરતા. હા, તો તમે જ મને ના પાડી હતી ને કે તમે કામ કરવાનું બંધ કરી દો. અત્યાર સુધી તમે ઘણું બધું કામ કર્યું છે, એટલે હું કામ નહોતી કરતી. આ તમે બંને નથી કરતા તો અત્યારે કામ હું કરું જ છું ને. હા, મને ખબર છે કે અમે બંને જ તમને ના પાડી હતી કે હવે તમારે કામ નથી કરવું, પણ ત્યારે મને ખબર નહોતી ને હા બે વહુ વચ્ચે તરો આતરો થશે. હા, તો મને નહોતી ખબર ને કે એક વહુ કામચોર અને એક વહુ કામઢી નીકળશે. કઈ રીતે? તું જે રીતે સમજે છે એ રીતે. બસ મમ્મી, હવે રહેવા દો ને. સીધી રીતે કહી દો કે તમારે કામ ના કરવું પડે ને એના બધા બાના છે. મને એ નથી સમજાતું કે તું બધાને કામા કૂટા કહે છો. મીરા ઘરનું કામ નથી, હું નથી કરતી, તો બધું ઘરનો ભાર તું એક જ ઉપાડે છે. ના, મારો કહેવાનો મતલબ એવો નથી કે ઘરનું બધું કામ હું કરું છું, પણ બધા હળી મળીને કામ કરીને તો કામ જલ્દી થઈ જાય. પણ આ વાત સમજે કોણ? જ્યાં તરો આતરો થતો હોય ને ત્યાં આવું તો રહેવાનું જ છે. તને જે લાગે, તારી સાથે માથા ફોડવાનો કોઈ મતલબ નથી. સાચી વાત છે. હવે હું થોડી તમને ગમું એમ પણ આ ઘરમાં જ્યારે હું પરણીને આવીને ત્યારને હું તમને પસંદ જ નથી ને. મારી ભાભી વધારે તમને પસંદ છે. આ બધું તે મનથી માની લીધું છે અને મનના વેમ હોય ને એનો કોઈ ઓહડ નથી. મનનો વેમ વેમ નથી, હા છે ને, મને ખુલ્લી આંખે દેખાઈ રહ્યું છે. તો પછી તને જે સારું લાગે ને તું કરી શકે છે. બાકી તરો આતરો મેં કોઈ દિવસ રાખ્યો જ નથી. તમને બંનેને મારી દીકરી ગણું છું અને દીકરી ગણતી રહીશ. અને વાત રહી ચૂંટણી, તો મારે એમાં ઊભું રહેવું ના ઊભું રહેવું કે પછી લડવી ના લડવી એ બધું હું નક્કી કરીશ. તારે મોડું થતું હતું ને, તું નીકળ જા. હા, મારે મોડું થાય છે. બાકી દુનિયા ભલે ગમે તે કહે, જે સચ્ચાઈ છે ને એ તો દેખાય જ છે. હા હા. જેને ને તેને ચાળા કરતી ફરે છે, પછી ઓલી મોટી વહુ બોલે જ ને. અરે મીરા, ક્યાં ગઈ હતી બેટા? તમારે શું કામ છે? તમે મને પૂછવાવાળા કોણ? તારી સાસુ. પણ તું કેમ આવું બોલે છે? શું થયું? બોલું જ ને. હવે સાસુના કામ જ મંથરા જેવા હોય તો બોલવું પડે. અરે પણ થયું છે શું એ જરા કહીશ? મમ્મી, પહેલા છે ને નીચા અવાજે બોલો. આ તમે તમારા દીકરાને શું ચડાવો છો? શું મેં મારા દીકરાને ચડાવ્યો છે? દામિનીના મોઢે કંઈક બોલો છો, અશોકના મોઢે બીજું કંઈક બોલો છો, અને મારા મોઢે અલગ જ હોય છે. અરે પણ તું કેવા શું માંગે છે એ મને કે ને. હા, મારા ભાઈ આવ્યા હતા, મને કેટલું ખીજાયા, કેટલું બોલ્યા ખબર છે? એ પણ તમારા કારણે. પણ મેં કોઈને કઈ વાત કરી જ નથી, તો તારા ભાઈ તને કઈ રીતે ખીજાઈ શકે? મને નથી ખબર, પણ એક વાત યાદ રાખજો મમ્મી, હવે બીજી વાર મારો ભાઈ ખીજાશે ને
તો મને મજા નહીં આવે. અને તું પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ મંથરાનું કામ જે કરે છે ને એ સાચી વાતની તને ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તો મમ્મી તમને તો ખબર હશે ને, તો પછી તમે એવું કરો ને કે સારું કામ કરો, એને રોકો. જો મારી માટે તો મારી બંને બહુ સરખી જ છે. હા થોડી વાર પહેલા હમણાં પેલી એ ચપડ કરીને ગઈ અને હવે તું એ અરે મને તારી ઉપર મારા જીવ કરતાં વધારે વિશ્વાસ છે અને તું મારી સાથે આવું વર્તન કરે છે. મમ્મી મને ગુસ્સો આવે જ ને. મારા ભાઈ આવીને મને કેટલું બધું બોલ્યા છે. દામિની એકના કારણે આખું ઘર ગોટાળે ચડ્યું છે. તું ચિંતા શું કામ કરે છે? સૌ સારાવાના થઈ જશે. અરે ભાઈ બોલી ગયો તો કઈ વાંધો નહીં, બે શબ્દ આપણા સારા માટે જ કીધા છે ને બેટા. ભગવાને બે કાન શું કામ આપ્યા છે? જે સાંભળવા જેવું છે એ સાંભળીને મગજમાં રાખો, નતર આ કાને સાંભળો અને બીજા કાને કાઢી નાખો. હા આપણા ઘરમાં અત્યારે બધા એવું જ કરે છે. એક કાને સાંભળે છે ને બીજા કાને કાઢી નાખે છે. પણ મારું એવું નથી મમ્મી. મને બધી વાતો મગજમાં બેસી જાય છે, ગુસ્સો આવે છે મને. તો મને ખબર છે કે તું જુદા થવા માટે આ બધા પેતરા કરે છે અને હા પેલીને પણ જુદું થવું છે. હવે ઘરમાં માંડ રહેવાવાળા 5 જણા છીએ તોય સપીને નથી રહી શકતા. હા મમ્મી ખબર જ પડી ગઈ છે તો પછી કરી નાખો ને જુદા. તમે શું કામ પેટમાં પાપ રાખો છો? એવી તો શું લાલચ છે કે અમને ભેગા રાખો છો? તમારા દીકરાઓના પગારની જ ને એ અડધો મોકલાવશે. વાહ વાહ બેટા વાહ. મા બાપને ક્યારેય દીકરાઓના પગારની લાલચ નથી હોતી. બસ એને તો લાલચ હોય છે દીકરાની લાગણીની, વહુની મમતાની, કે એ પ્રેમથી એ ઘરમાં સપીને રહે. પણ ના, સાસુ કીધી એટલે એનો પ્રેમ તો દેખાય જ નહીં. કદાચ સામે આપણી સગી માં હોય તો ખબર પડે કે માં તો આપણને કેટલો પ્રેમ કરે છે, કેટલો વાલ કરે છે. બાકી સાસુ તો કદાચ દીકરાની વહુ માટે અડધી થઈ જાય ને તો એ જિંદગીમાં એની કદર નથી થતી. બસ મમ્મી આ તમારો સત્સંગ છે ને તમારી પાસે રાખો અને દામિનીને સમજાવીને રાખજો કે બીજી વખત ધ્યાન રાખજે. મારા ઘર સુધી કોઈ વાત પહોંચવી ના જોઈએ. અરે પણ કોણે પહોંચાડી છે, શું છે એ સત્ય હકીકતની કઈ ખબર જ નથી. હા ખબર છે ને, અશોકે મારા ભાઈને જઈને એવું કીધું છે કે હું કામ નથી કરતી. મમ્મી દામિની નહોતી આવીને એ પેલા આખા ઘરના કામ હું જ કરતી હતી, તમને પણ ખબર છે ને. હા મને ખબર છે કે કામ માટે અત્યારે આટલી બધી માથાકૂટ થાય છે તો હું પણ સાથે સાથે કામ કરાવવા લાગુ છું ને. સારું આ જ વાત હતી કે બીજું કઈ હતું? બોલો. ખડાધારથી મારા કાકાના દીકરાનો ફોન આવ્યો હતો અને એ ત્યાં સરપંચની ચૂંટણી છે તો એ સરપંચની ચૂંટણી લડવા માટે મને કહે છે. ઘરમાં 5 માણસને તો સંભાળી નથી શકતા તમે અને ચૂંટણી લડવી છે. પેલા ઘરનું સોલ્વ કરો ને તો બહુ છે. એ જ તો ચિંતાની વાત છે કે જે માણસ આખા ગામને જવાબ આપી શકતો હોય ને એ ક્યાંક ને ક્યાંક પોતાના લોહી પાસે, કોઈના પરિવાર પાસે અને કોઈની લાગણી પાસે હારી જતો હોય છે. હા મમ્મી કહેવત છે ને જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે અને તમારા કિસ્સામાં પણ આવું જ કંઈક છે. ના 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 ના, મારું પેટ મને નથી પહોંચ્યું પણ મારા પેટ જે બે વહુઓને લઈ આવ્યા છે ને એ મને પહોંચ્યું છે. એ જ થયું ને. હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. મારે મંદિરે જવું છે, હું નીકળું છું. મંદિરે જવું છે? મંદિરમાં પૂજા કર્યા વગર ઘર સંભાળો ને. દામિની એક તો સચવાતી નથી કોઈથી. અશોક હા મમ્મી બોલો ને. કઈ બાજુ ગયો હતો? થોડુંક કામ હતું ને એટલે બહાર ગયો હતો. અચ્છા તો બેટા મારો જ દીકરો છે ને? આવું કેમ પૂછો છો? પૂછવું પડે છે કારણ કે મારો દીકરો મારા ઘરની વાત ક્યાંય બહાર ન કરે. અરે બાંધી મુઠ્ઠી લાખની હોય. કદાચ આપણા ઘરના વાતાવરણમાં કદાચ થોડી તંગી હોય ને તો એ વાતને બહાર જઈને ના કરવાની હોય. તને ખબર છે કે તે આ વાત તારા શાળાને કરીને કેટલી મોટી ભૂલ કરી છે? કેટલી મોટી ભૂલ કરી છે એટલે મમ્મી હા મીરા નથી સમજતી બરોબર. તમે એને સમજાવો છો, હું સમજાવું છું તો આ રસ્તા સિવાય બીજો કઈ રસ્તો નહોતો. નથી મીરા સમજતી, નથી દામિની સમજતી. હવે તું સમજવાનું બંધ કરી દે, હિતેશ સમજવાનું બંધ કરી દે. તમે એક કામ કરો, બધા પોતપોતાની રીતના અલગ થઈ જાઓ કારણ કે તમારા બધાના મગજમાં તો એ જ ચાલે છે ને. મારા મગજમાં એવું કાંઈ નથી ચાલતું અને મારે કાંઈ અલગ થવું કે એવું કાંઈ નથી. બસ મારે છે ને બધાને ભેગા જ રાખવા છે, સમજ્યા? આજે તારી પત્નીએ મને ન કહેવાના બધા શબ્દો કીધા છે કે તમારા ચાવવાના દાંત અલગ છે અને દેખાડવાના અલગ છે. અરે મેં તને ચડાવ્યો ને તે તારા શાળાને જઈને કીધું એવું એ મનમાં વિચારી બેઠી છે અને એના હિસાબે જ
હજે આપણા ઘરનું વાતાવરણ એટલી હદે તંગ થઈ ગયું છે કે 5 જણા સાથે બેસીને કોઈ પણ જાતની વાતચીત નથી કરી શકતા. મારે આમાં શું કરું? હું તો સુડી વચ્ચે સોપારી થઈ ગયો છું. અરે તમારા બધા વચ્ચે હું શું બની ગઈ છું એ મને ખબર નથી. હવે આ મીરા નથી સમજતી, નથી દામિની સમજતી, અને હવે બાકી હતું તમે હવે મને સમજાવવા આવો છો. ભાઈ, બાંધી મુઠ્ઠી લાખની હોય અને ખુલે ને તો એ ખાખની થઈ જાય. જ્યાં સુધી માણસ પોતાના ઘરના જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હોય ને એ ઘર મેળે પતાવે ને તો એ વધારે સારું. તારે આ વાતમાં તારા શાળાને નાખવાની ક્યાં જરૂર હતી? અરે મને એમ કે આ મારા શાળાને હું સમજાવીશ ને કે મીરાને એ સમજાવે તો શું છે કે જેમ ઘર આપણું સ્વર્ગ પહેલાં હતું ને એવું રહે એમ. એ વાત તો હવે મને શક્ય નથી દેખાતી. એનું કારણ એ છે કે બસ બધાને પોતાની મરજીથી અને સ્વતંત્રતાથી જીવવું છે. 2 કામ વધારે આવે તો એ કરવા નથી, અને કદાચ 2 કામ વધારે થઈ જાય ને તો આ મોટા બાપની દીકરીઓને ઘણા બધા પ્રોબ્લેમ આવી જાય છે. અરે મેં 2 દીકરાઓને મોટા કર્યા, એ પણ નાનેથી. તો શું અમને કોઈ તકલીફ જ નહીં પડી હોય? અમે ઘણું બધું જોયું છે, ઘણું બધું વેઠ્યું છે. હવે અફસોસ થાય છે કે મારા દીકરાની વહુ મને નથી સમજી શકતી. મમ્મી આમાં બોલો, તમે કહેતા હોય તો બોલો, મીરાને ઘરમાંથી બહાર કાઢી આ મૂકો. કેવી વાત કરે છે તું? મીરાને તું ઘરની બહાર કાઢી મૂકીશ તો આ સોસાયટીમાં આપણી વેલ્યુ શું? હા, અરે ઘરે સમાજમાં બધે વાત થવા માંડશે. પણ આમે તે આ સોસાયટીમાં આપણી વેલ્યુ છે શું એ બેયના લીધે એ કયો? સૌ સારાવાના થઈ જશે. પણ આનો કંઈક વચેટિયો રસ્તો તો કાઢવો જ પડશે, અને આમાં મારે તારા સાથની જરૂર છે. મને પૂછ્યા વગર કોઈ પગલું નહીં ભરતો. ભલે મમ્મી. તું ઘરે જા, હું મંદિરે જઈને આવું છું. હા મમ્મી. ઘરે જઈને શાંતિથી વાત કરજે ને આપણે વાત થઈ એ વાતની જાણ નહીં કરતો. ભલે. હિતેશ, આજે ઓફિસ નથી જવાનું? ના, આજે છુટ્ટી છે. શું વાત છે ને, તમારા ઓફિસવાળા પણ દાંડીમાર થઈ ગયા છે. દાંડીબાર નથી, પણ મેનેજરના ત્યાં મરણ થઈ ગયું છે હો, એટલે. તો એમના ઘરે જવાનું હશે ને? હા જવાનું છે, પણ અત્યારે નહીં. હિતેશ, હું તમને એક વાત કહું? હા બોલ. પણ વિશ્વાસ આવશે મારી વાતનો? તું બોલે તો ખબર પડે ને યાર. હિતેશ, આ ભાભીના ભાઈ આવ્યા હતા. ભાભીના ભાઈ? કેમ? કેમ હવે કઈ રીતે કહું ને એ જ મને નથી સમજાતું. મોઢેથી કે? હિતેશ, વાત સિરિયસ છે. સિરિયસલી બોલ, કેમ આવ્યા હતા? એ અહીંયા આવ્યા હતા ને બહુ ખાસ તો મને નથી ખબર, પણ મેં જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી એ ભાભીને મમ્મી વિશે ચડાવતા હતા. શું? હા, હે ભાભીને એવું કહેતા હતા કે તું જોજે હો, તારી મમ્મીનું ધ્યાન રાખજે. આ તારી સાસુ છે ને એ બહુ વિલન છે, તારી પાસે વધારે કામ કરાવશે, અને કેટલી મમ્મી વિશે બોલ્યા છે. મહેશભાઈ આવું કઈ રીતના કરે? અરે એમને એટલી ખબર નહીં પડતી હોય કે બેનના ઘરે આવા ઝઘડા ના કરાવાય? હું એ જ તો કહું છું, એમને એટલી બુદ્ધિ નથી ચાલતી કે બેનના ઘરે આવીને બેનને આવી શિખામણ આપે છે. પછી બેનનું ઘર ના તૂટે તો શું થાય? એ તો છે, પણ ભાભી તો સમજે છે ને. હા, મોટી વાત નથી. હવે જે કહીશ ને એ મહત્વની વાત છે. બોલ. ભાભીએ એમના ભાઈની વાત માની લીધી અને મમ્મીને ઘસકાવ્યા બરાબરના. શું વાત કરે છે? મમ્મીને ઘસકાવ્યા? હા, જુઓ, તમે શાંતિ રાખો, ગુસ્સો ના કરતા. અરે ગુસ્સો શું ન કરે? એમ કેમ એ મમ્મીને કંઈ પણ બોલી શકે? તમારી વાત સાચી છે, ના બોલી શકે, પણ મમ્મી બિચારા ભોળા છે, એ શું કહી શકે? ભાભી જે કહેતા ગયા ને એ બધું ચૂપચાપ સાંભળતા ગયા. મને તો મમ્મીની દયા આવે છે. અત્યાર સુધી છે ને મને બહુ ખોટું લાગ્યું કે આવું તો કેમ કરી શકે. માન્યું કે હું પણ મમ્મી સાથે ક્યારેક તોછડાઈથી વાત કરું છું, પણ ભાભી આવું તો ના જ કરવું જોઈએ ને. આ વસ્તુ તો ખોટી થઈ રહી છે. મારે હમણાં જ વાત કરવી પડશે. ના હિતેશ, તમે રહેવા દો, તમે વાત ન કરશો. અરે પણ વાત તો કરવી પડે ને.
એમ મમ્મી સાથે આમ તેમ બોલી જાય એ ના ચાલે. હા તમે છે ને ગુસ્સો ના કરો, મેં કીધું ને તમને. ગુસ્સો ના કરો. શું કરું તો? મને તો છે ને હિતેશ ચિંતા થાય છે કે હવે શું થશે. આ ભાભીને છે ને મનમાં આવે ને એમ કરે છે, મન ફાવે એમ બધાને બોલવા લાગ્યા છે. અને આની પહેલાં પણ છે ને મારો વાંક નહોતો. હવે છે ને બધાને ખબર પડશે કે હું છે ને કેટલી ડાઈ છું ને આમાં મારો કોઈ વાંક નથી. સાચી વાત છે. અને એક તો મમ્મી પણ બિચારા ભોળા છે, કંઈ બોલી નથી શકતા ને, આ બધા એનો ફાયદો ઉપાડે છે. હા ભાભી તો ઠીક, આ વાત ભાઈને નહીં ખબર પડતી હોય. એ મને નથી ખબર ભાઈને ખબર છે કે નથી ખબર, પણ મને તો છે ને રોવું આવી ગયું. બિચારા મમ્મી રોવા જેવા થઈ ગયા હતા. કંઈ વાંધો નહીં, હું જઈને ભાભી સાથે વાત કરું છું. ના ના હિતેશ, મેં તમને ના પાડીને. આમ તમે બોલશો તો કેવું લાગશે? માન્યું કે ભાભીનો વાક છે એમને આવું ના બોલવું જોઈએ, પણ તમે પછી ભાભીને વાત કરશો, ભાભી જઈને મમ્મીને વધારે ખીજાશે. અરે એમ કેમ ખીજાતી હતી? ભાભીનો ભાઈ તો બુદ્ધિ વગરનો છે. ભાભી પણ એ જ નીકળ્યા, અંતે રહ્યા તો એક જ ઘરના ને. અને એ બધું તો ઠીક, આ બધી વાતની ભાઈને ખબર હશે કે નહીં હોય કોને ખબર. અને જો હશે અને એણે પણ કાંઈ રિએક્શન ના લીધું ને, તો ભાઈ જેટલો મૂર્ખો કોઈ નહીં. મમ્મીને આમ તેમ બોલી જાય એ ના ચાલે. આપણે શું કરી શકીએ? બધી જગ્યાએ દામિની ને હિતેશ તો નથી ને કે ગમે ત્યાં મમ્મીને પ્રોટેક્ટ કરવા પહોંચી જઈએ. હા તો હું છું ને ત્યાં સુધી મમ્મીનું ધ્યાન રાખીશ. કાલે સવારે કોને ખબર ભાભી શું કરે. કંઈ વાંધો નહીં, ભાભીને ડાયરેક્ટ તો હું નહીં કહી શકું, પણ ભાઈને અત્યારે જ વાત કરું છું. આમ તો નહીં જ ચાલે. હિતેશ ગુસ્સો ના કરતા, શાંતિથી વાત કરજો અને વધારે ના બોલતા કઈ. ચાલો એક કામ તો થયું. અશોકભાઈ, અશોકભાઈ, શું છે હુવા દે ને. અરે ઊભા થાવ. એલા ભાઈ ઘરે બીજા નથી હોવા દેતા ને અહીંયા તું. ઘરની તો કંઈ પડી જ નથી નહીં ને? શું છે બોલ. આ ઘરમાં જે કંઈ પણ થાય છે એની કંઈ ભાન જ નથી તમને. હવે હું છું. વાહ, જાણે તમને તો ઘરની કંઈ ખબર જ ના હોય. આ ઘરમાં શું ચાલી રહ્યું છે કે ભાન છે કે નહીં? હવે નવું હું છું એ કે નવું શું થયું? આ તો જાણે ટીવીના એપિસોડ હોય ને એમ વાત કરો છો કે હવે નવું શું થયું. તારા લગ્ન પછી આ એપિસોડ જેવું થઈ ગયું છે ને. વાહ, તોય હજી મારા લગ્નનો જ વાક. આ તમારી વહુ એટલે કે મારા ભાભી મમ્મીને જેમ ફાવે એમ બોલે છે, અને તમને કંઈ પડી જ નથી. મને છે ને બધી પડી. અને તું આ મમ્મીની બહુ આમ કીધું ને તેમ કીધું ને એમ કહીશ છે બરોબર, પણ આ તારી ઘરવાળી રે એ આખી સોસાયટીમાં આપણી વાતો કરે છે, એને કેમ કાંઈ નથી કહેતો? સોસાયટીમાં વાત કરે જ ને, કારણ કે ભાભી કરે છે જેવું. જો અત્યારે છે ને તું સાનું મનો રે બરોબર, વધારે અત્યારે નહીં બોલતો, કારણ કે છે ને વાક મીરાનો નથી દામિનીનો છે. વાહ, તમારો તો કોઈ દિવસ વાક જ નથી હોતો. આ ભાભીએ મમ્મીને ન કહેવાના વેણ કીધા છે તોય તમને તો કંઈ પડી જ નથી. હું મીરાને કહી દઈ બરોબર કે મમ્મીને છે ને એ આપણા મમ્મી છે, એને કંઈ ન કહેવાય ફલાણું ઢીકડું બરોબર. પણ તું હારો એક કામ કરજે, તું દામિનીને સમજાવજે કે છે ને ઘરમાં ઘરની રીતે રે. ઘરમાં એ ઘરની રીતે જ રહે છે, એટલીસ્ટ એ મમ્મીની સામે તો કંઈ નથી બોલતી ને. આ ભાભીની જેમ નહીં કે મમ્મીને ગમે ત્યાં ઉતારી પાડે. ઘર છે ને હાવ નરક બનાવી દીધું છે તારી ઘરવાળીએ. કંઈ ભાન પડે છે? નરક બનાવી નાખ્યું છે એમ? તાળી એક હાથે નથી વાગતી, બંને હાથે વાગે છે. આ ભાભી કોઈ પણ વાતમાં લેટ ગો નથી કરતા ને, એના લીધે જ આ બધું થાય છે. અને તમારે ભાભીનું તો ઊંચું જ રાખવું છે, ભાભીનું નીચે પડવા જ નથી દેવું. વાંધો ને હાલ, વાક મીરાનો હોય છે, પણ જિંદગીમાં તે પહેલી વાર મારી ઉપર હાથ ઉઠાવ્યો છે. આ કોની લીધે થાય છે જરેક એ વિચાર કર. કોની લીધે નહીં મોટા ભાઈ, આમ જોઈએ ને તો વાક મારોય નથી ને તમારોય નથી. મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો એના માટે મને માફ કરી દેજો, પણ છે ને આ ઘરમાં રોજ રોજ અવારનવાર કંકાસ થાય છે ને એના લીધે હું તો કંટાળી ગયો છું. અને આજે વાત મમ્મી ઉપર આવી છે. મમ્મીને ભાભીએ કંઈ પણ કીધું છે અને તમને એની જાણ હોવા છતાં તમે અહીંયા શાંતિથી બહાર લાંબા થઈને સૂતા છો. અરે આખી રાત મને એ ભાષણ આપે છે, રાતે નીંદર નથી કરવા દેતી, એટલે છે ને અહીંયા બહાર ખાટલો લઈને આવવું પડે છે આખા સોસાયટી વાળા નજરમાં મારે.
અને અહીંયા હોવું પડે છે. આમાં તમે એમ કહો કે દામીની વાત કરે છે. હવે તમે જ બહાર આવી રીતના સૂતા હોય તો સોસાયટીવાળા જોવાના જ છે અને વાત કરવાના જ છે. પણ ભાઈ હું તમને એટલું જ કહું છું કે તમે છે ને ભાભી સાથે વાત કરો અને એમને માન મર્યાદા શીખવાડો કે મમ્મી સાથે આવી રીતના વાત ના કરે. અને ભાભી તો ઠીક, ચલો સમજ્યા, પણ ભાભીનો ભાઈ એટલે કે તમારો સાળો એ ભાભીના કાન ભંભેરણી કરે છે. એ શીખવાડે છે કે મમ્મી સાથે આવી રીતના વાત કરજે, મમ્મીનું ધ્યાન રાખજે, નહીં તો તને ઘરમાં કામ કરાય કરશે. આ તું મારા શાળાની વાત કરે છે તો તે તો મને એની પાસે મોકલ્યો તો કે એને સમજાવો કે એ મીરાને સમજાવે, અને અત્યારે બધું મારી ઉપર નાખશો. મેં શાળા પાસે એટલા માટે જવાનું કીધું હતું કે શાળો આવીને બેનને શીખવાડે, સમજાવે કે ઘરમાં કઈ રીતના રહેવાય, કઈ રીતના કામ કરાય. એવું શીખવાડવાનું નહોતું કીધું કે મમ્મી સાથે કઈ રીતના ઝઘડા કરાવાય. આ તો ઉલટાનો આવીને ચડાવીને જતો રહ્યો. બોલે આમાં કાંઈ મારો વાંક હોય તો કે હું તો છે ને આ દુનિયામાં આવ્યો તો કે હું કાંક છે ને આમ સારી રીતે જીવન જીવી શકું. હા, મારા લગ્ન થયા પછી મારી જિંદગી સારી જ હતી, પણ આ તારા લગ્ન પછી છે ને જિંદગી ગોટાળે ચડી ગઈ છે, સમજો. મોટા ભાઈ, તમને છે ને કાંઈ કીધા જેવું જ નથી. તમને કોઈ પણ વસ્તુમાં મારા જ લગ્ન આડા આવે છે, કંઈ વાંધો નહીં, એ જે કંઈ પણ હોય. પણ આ છેલ્લી વાર કહી દઉં છું કે ભાભીને તમે સમજાવી દેજો, અને મમ્મી સાથે દુર્વ્યવહાર કરશે ને એ મને જરાય નહીં પોસાય. હું જાઉં છું. ભાભી, હા ભાઈ. આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? કાંઈ નહીં, હું તમારું કામ કરું છું. કેમ? તમે તમારું કામ કરો છો એ વાત સાચી, પણ તમે જે પહેલા કર્યું એનું શું? શું વાત કરો છો હિતેશભાઈ? માંડીને વાત કરો તો ખબર પડે ને શું થયું. શું માંડીને વાત કરે? આ ભાઈને કહું છું તો ભાઈનું તો તમારી સામે ચાલતું નથી. એકચ્યુઅલી તમે ભાઈનું કંઈ ચાલવા દેતા નથી. અને ચલો ત્યાં સુધી તો ઠીક હતું, મને કોઈ પ્રોબ્લેમ નથી, તમારા બે વચ્ચે શું થાય. હા તો? પણ તમે મમ્મીને સામે કેમ બોલો છો? ઓ હિતેશભાઈ, તમને વાતની ખબર ના હોય ને તો બોલશો નહીં. આ તમારી ઘરવાળી આખા ઘરને ધૂણાવ્યા કરે છે, તો હું શું કરું? વાહ, હવે એમાં પણ મારી ઘરવાળીનો વાક. હા. અરે તમે મમ્મીને કંઈ પણ બોલો છો એમાં મારે ઘરવાળીનો શું વાક? બસ કરો ને ભાઈ. હવે આ જ્યારથી એ આવી છે ને ત્યારથી આખા ઘરમાં આવા હાલ થયા છે. નતર મારે અને મમ્મીને કેવું બનતું હતું. મમ્મી મને પૂછ્યા વગર પાણી પણ નહોતા પીતા, એની બદલે હવે મમ્મી પણ મને બોલવા માંડ્યા છે. બોલે જ ને, આ તમારા લક્ષણો જ એવા છે. અરે વાહ, મારા લક્ષણ છે ને તમારી બાયડીના સારા નથી, એને સુધારો, મને નહીં. હા, એટલે જ તમારી બાયડી છે ને ક્યારે મારા મમ્મીની સામે નથી બોલી, અને તમે મમ્મીની સામે બોલીને અને પાછા એનું નામ આપો છો. વાહ ભાઈ વાહ, હવે એના મોઢે તમે બોલો છો. તમારી બાયડી છે ને એને મીઠું ઝેર ઉગલતા આવડે છે, મને નથી આવડતું. અરે મને ગુસ્સો હોય તો મમ્મીને કહી દઉં છું કે હું ગુસ્સામાં છું. અને દામિની એ તો છે ને બટરવાળો હાથ ભેગો જ રાખે, ચોપડ્યા જ કરે, આજે એમ તમને ચોપડે છે એમ. વાહ, અરે આ બધું તો તમારું છે કામકાજ, કારણ કે આ તમારો ભાઈ તમને આવીને ચડાવે છે અને તમે એ જ વસ્તુ ઘરમાં કરો છો. બસ કરો હિતેશભાઈ, મારા ભાઈને વચ્ચે લાવવાની જરૂર નથી. અરે બિચારો તો સલાહ આપતો હતો કે ઘરને મળીને રહેવું જોઈએ, પરિવારમાં સંપીને રહેવું જોઈએ. મારા ભાઈને શું પડી છે કે તમને બજાવે? હું એ જ કહું છું, આ જે તમે કહો છો ને એ વસ્તુ ખોટી છે. મને ખબર છે કે સાચી વાત શું છે. આ તમારો ભાઈ આવીને તમને એમ કહેતો હતો કે તું છે ને ઘરમાં ધ્યાન આપજે, મમ્મીનું તો બહુ ન માનતી, નહીં તો છે ને ઘરનું બધું કામ તારે જ કરવું પડશે. અરે ઘરની એમને શું કામ પંચાયત કરવી જોઈએ? અરે બસ, પણ તમે સાંભળ્યું છે કે મારો ભાઈ આવું બોલ્યો છે એમ? નહીં ને, તો પછી તમે બોલવા વાળા કોણ છો? મને વાત મળી ને એટલે હું તમને કહું છું. અને એ જે કંઈ પણ હોય, તમારા ભાઈને આ ઘરનો કોઈ પણ વહીવટ કરવાની જરૂર નથી. વાત મળી? શું વાત મળી? બધા વાતો કરતા જ હોય, પણ કઈ વાત માનવી અને કઈ ના માનવી ને એ આપણામાં હોય. હા, આ તમારો ભાઈ આવીને ગયો ને, તમને મળીને ગયો ને, પછી જ તે તમારે ને મમ્મીને વચ્ચે બોલાચાલી થઈ. બસ હવે હિતેશભાઈ, ભાઈ શું છે યાર? કહું છું કે મારા ભાઈએ કઈ નથી કીધું એમ. તમે છે ને અહીંથી જાઓ, મારું મગજ ખરાબ ન કરો, નીકળો જાઓ. વાહ, નીકળો જાઓ. આ બધા છે ને ભાઈને જ બોલો છો તમે. એ જ્યારથી તમને મળીને ગયો છે ને ત્યારથી જ તમે છે ને બધાની સાથે તોછડાઈથી વાત કરો છો. હા, કરું છું. તમે લોકો લાયક છો ને એટલે કરું છું, એમાં ભાઈનો કોઈ વાત નથી. જો હિતેશભાઈ, તમારે અને મારે કોઈ દુશ્મની નથી. શું કામ તમે મારી સાથે ઝઘડો કરો છો? મહેરબાની કરીને જાઓ ને ભાઈ. જો ભાભી, મને પણ છે ને તમારી સાથે કોઈ પણ જાતનો ઝઘડો કરવાનો કોઈ શોખ નથી, પણ છે ને
તમે એક વાત કાન ખોલીને સાંભળી લો. શું? મમ્મીની સામે કોઈ પણ આડું અવળું બોલવાની જરૂર નથી તમારે. મમ્મીની સામે જો મોટા અવાજે વાત કરી છે ને તો મારથી ખરાબ કોઈ નહીં થાય. જાઉં છું. પોતાની બાયડીને નથી કહેતો કે તારે શું કરવું જોઈએ એમ. અહીંયા આવીને મને સલાહ આપે છે ક્યારનો. બોલો મમ્મી, શું કામ હતું? જો બેટા, મને ખબર છે કે તમારા લોકોનો સમય બહુ એટલે બહુ જ કિંમતી છે. એટલે કદાચ તમારી મમ્મીને કલાક આપવાનો હશે કે અડધો કલાક આપવાનો હશે તો તમે લોકો નહીં આપી શકો. અરે મમ્મી, તમારા માટે ક્યાં અમે કોઈ દિવસ ના જ પાડી છે? પણ હવે આપણા ઘરમાં ઘર જેવું કંઈ રહ્યું જ નથી. કારણ કે તમારા બંને ભાઈઓ વચ્ચે નથી બનતું, બે બાઈઓ વચ્ચે નથી બનતું, કે નથી તમારી બે બાઈઓને મારી સાથે બનતું. રહેવાવાળા ઘરમાં ખાલી 5 જણા છીએ. હવે આનું નિરાકરણ તમને લોકોને કંઈ સૂઝે છે તો જરાક મને બોલો. હા, આ દામિની જો સમજી જાય ને તો બધું બરોબર થઈ જાય. વાહ, દર વખતે દામિનીનો જ વાક. ભાઈએ મને 1700 વાર કીધું હશે કે તે લગ્ન કર્યા પછી જ આવું થયું છે. અને એમને તો એમ પણ કહ્યું કે દામિની તો પનોતી છે. વાહ. અને મીરા ભાભીનું શું? હિતેશ, એ તારી કરતાં મોટો છે અને મેં તને આવા સંસ્કાર તો નથી જ આપ્યા કે તું તારા મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરે. અને બીજી વાત, કાન ખોલીને સાંભળી લેજે, એણે જે કીધું એમાં કોઈ વસ્તુ ખોટી નથી. દામિની પરણીને જ્યાં સુધી આ ઘરમાં નથી આવી ત્યાં સુધી અમે બંને સાસુઓ સારી રીતે ઘરને સંભાળતા હતા. તારી પત્નીએ આવીને મને બેસાડીને એવું કીધું કે મમ્મી હવે તમારે કામ કરવાની ઉંમર નથી, અમે બંને જણ થઈને કરી નાખશું. અને હવે તારી પત્નીને જ કામ કરતા ડાખડા વાગે છે. મને મોઢામાં આંગળા નાખીને બોલાવીશ નહીં. મમ્મી, મારી પત્નીએ જ તમને કીધું હતું ને હા. કે કામ કરવાની તમારે જરૂર નથી. પણ શું કરે, એણે એમ પણ કીધું હતું કે અમે બંને મળીને કામ કરીશું. બેટા, તું આખો દિવસ ઘરમાં નથી રહેતો એટલે ઘરમાં શું બને છે ને એ તારી કરતાં વધારે હું જાણું છું. એને જ્યારે રસોઈ બનાવવાની હોય ને અને એનો વારો હોય ત્યારે મેડમને કંઈક ને કંઈક કામ આવી જાય છે. રાત્રે મીરા બનાવે રસોઈ, સવારે મીરા બનાવે, તો બપોરે તો કમસે કમ એક વખત બનાવવી પડે કે નહીં? પણ ના, હવે તું તારી પત્નીનો થઈ ગયો છે. મા પ્રત્યે, ભાઈ પ્રત્યે કે ભાભી પ્રત્યે જે લાગણી હોવી જોઈએ ને તારામાં રહી જ નથી. એટલે મેં એક નિર્ણય કર્યો છે. શું? તે અને તારી પત્નીએ નક્કી કરી જ લીધું છે ને કે હવે આપણે અલગ રહેવા જવું છે. આ રોજની માથાકૂટો હોય? હા કે ના? હા. નહીં, અલગ નથી થવું. બેટા, જો કોઈનું ઘર ભાંગે એની કરતાં કોઈનું ઘર સદરે ને એની માટે કદાચ જુદું થવું પડે ને તો જુદું થઈ જાય. પણ મારે એ બાબતે તમારી સાથે થોડી વાતચીત કરવી છે. જુદા થવાનો નિર્ણય લઈ તો બહુ આસાનીથી શકાય છે, પણ એને નિભાવવા માટે પાણામાં એ પાટું મારીને પૈસા પેદા કરવા પડે છે ભાઈ. કારણ કે જ્યારે હા એક ઘરના 3 ટુકડા થશે, તમે અલગ, અશોક અલગ અને હું પણ અલગ. તમે અલગ? હા, કારણ કે 3 ટુકડા થશે એટલે 3 જણાના ખર્ચા વધશે. અત્યારે તો આપણે એક ઘરનો ખર્ચો કરતા એટલે કે તારો પગાર મૂકી દેતા તારો પગાર ઘરમાં વાપરીએ છીએ તો તારા પગારની બચત તો થાય છે ને. એટલું યાદ રાખજે, જ્યારે જુદું રહેવાનું વિચારીશ ને એટલે બચત નામે 0 થઈ જશે. અને હા, જે પત્ની અત્યારે તારું માનતી નથી, મારા દાબમાં એ નથી, તને શું લાગે છે તું જુદો રહીશ પછી તને આંગળી પકડીને ચાલશે? નહીં બેટા નહીં, ટચલી આંગળીએ નચાવશે તને. ઘણા લોકોને એમ છે કે જુદા થઈ જઈએ ને એટલે ઘણી બધી પરિસ્થિતિમાં સુધારો આવી જાય, પણ એવું નથી. તમે જુદા રહેવાનું વિચારો ને ત્યારે એ પણ વિચારવું પડે. ભાડું, લાઇટ બિલ, ગેસ બિલ, ઘરના ખાવાના ખર્ચા, રિચાર્જના ખર્ચા, પછી આ અનાજ પાણીના ખર્ચા, આ 3 ઘરના સંભાળવા પડશે. બોલો, છે તમારામાં ત્રેવડ? પણ મમ્મી, આ રોજના કંકાસમાં કરવું શું? કરવું શું? પોતાની પત્નીને તો સમજાવવી નથી અને હવે મમ્મીને પૂછે છે. અશોક, હું વાત કરું છું ને બેટા, એક વાત તો સાચી છે હિતેશ, મીરા અત્યાર સુધી ક્યારેય સામું નથી બોલી, પણ મીરાની માથેથી પાણી ગયું છે ને એટલે મીરા બોલી છે. હવે મારે વધારે તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. બંનેને હું 3 થી 4 કલાકનો સમય આપું છું.
શાંતિથી વિચારી લો કે અલગ થયા પછીના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે. 3 ઘરને સંભાળવાની છે ત્રેવડ તમારામાં, સમાજના મેણા ટોણા સાંભળવાની છે ત્રેવડ તમારામાં, તમારી પત્ની જેમ નચાવે એમ નાચવાની છે ત્રેવડ તમારામાં. અત્યારે કદાચ તમારી માની બીકે તમને કંઈ પણ કહેતા અચકાશે. જ્યારે અલગ રહેવા જતા રહેશો ને ત્યારે એ તમારો દાડિયો નહીં આવવા દે. આ યાદ રાખજો. 3 કલાકનો સમય છે, જે હોય મને વિચારીને કહેજો. સારું. બેટા, મને ખબર છે કે આ ઘરમાં સૌથી વધારે મૂંઝાય છે તું કે મારી મમ્મીનું શું થશે. જે થવાનું હશે એ થશે, પણ જો તમારા લોકોના ઘર બચતા હોય ને તો તમે થઈ જાઓ નોખા. જો તમારો અંતરાત્મા તમને એમ કહેતો હોય કે મારે જુદું થવું છે અને આ બધા ખર્ચાને હું પહોંચી વળીશ, તો થઈ જાઓ નોખા. મમ્મી, અલગ થવામાં મને કંઈ વાંધો નથી, પણ તમે અમારી જોડે રહેજો બસ. બોલો, શું વાત કરવી છે તમારે? શું થયું છે? હા, મોઢા પર 12 કેમ વાગ્યા છે? 12 જ વાગે ને, વાત જ કંઈક એવી છે. આ મમ્મીએ લાસ્ટ વોર્નિંગ આપી દીધી છે વોર્નિંગ શેની? કે હવે તમારે ઘરમાં કઈ રીતના રહેવું છે. જોઈન્ટ ફેમિલીમાં રહેવું છે કે પછી જુદું થઈ જવું છે. તો પછી તમે શું કીધું? 3 કલાકનો ટાઈમ આપ્યો છે મમ્મીએ. 3 કલાકમાં એમને જવાબ દેવાનો છે કે કઈ રીતના રહેવું છે. તો તમે કાંઈક તો વિચાર્યું હશે ને? તું કે શું કરવું જોઈએ? હું શું કહું? મને તો તમે જેમ કહેશો ને હું એવી રીતે રહીશ. તમે કહેશો કે અહીંયા જોડે રહેવાનું છે તો જોડે રહીશ, અને એમ કહેશો કે અલગ થવાનું છે તો અલગ થઈ જશું. આમાં હું શું બોલી શકું? તો પછી કંઈ વાંધો નહીં, તો પછી જોઈન્ટ જ રહીએ ને. હા, તમારી વાત સાચી છે. હા, જોઈન્ટ ફેમિલીમાં રહેવાય ને એ સારી વાત છે. 2 ભાઈઓ સાથે રહીશું, મમ્મી સાથે હશે, મમ્મીને કંઈ તરછોડી થોડી મુકાય. હા, તો જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ ને. શું તંબોરો જોઈન્ટ ફેમિલીમાં રહીએ? મને ખબર જ હતી કે હજુ છે ને તમારામાં અકલ તો આવી જ નહીં હોય. એટલું બધું થઈ ગયું ને તમે હજુ એમ કહો છો કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું છે. વાહ, શું થઈ ગયું? વાહ, ઘરમાં રોજ કંઈક ને કંઈક વાતને લઈને ઝઘડા થાય છે. હા, ભાભી મમ્મીને એટલું બધું બોલી જાય છે ને તોય તમને એવું જ લાગે છે કે આપણે બધાને જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ. ભાભી મમ્મીને બોલે છે. સૌથી વધારે રાવ તો તારા નામની આવે છે. મારી રાવ શું આવે છે? કે તું જ કામ નથી કરતી ને તું જ મમ્મીની સામે જેમ ફાવે એમ બોલ કરે છે. બોલો, આ ઘરમાં છે ને ખબર નહીં શું કેવું, મારે કોઈને હું ગમતી જ નથી. ન જ ગમે ને. જો દામિની, એ બધું ઠીક છે, પણ મારો વિચાર જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો જ છે. બસ તું અને ભાભી તમારા બંને વચ્ચેના જે કંઈ પણ ઇશ્યુ છે ને એને સોલ્વ કરો અને સમાધાન કરો. વાંધો નહીં, હું રહીશ જોઈન્ટ ફેમિલીમાં. મને કાંઈ વાંધો નથી. મને કહેશે ને કે આખા ઘરનું કામ કર્યા કર તો હું તો કર્યા કરીશ, મને ફરક નહીં પડે. પણ ભવિષ્યનું વિચારો. કાલ સવારે ઉઠીને આપણા ઘરે છોકરા આવશે, ભાભીના ઘરે છોકરા આવશે, ત્યારે જે તરો આતરો થશે ને ત્યારે તમને ખબર પડશે. ત્યારનું ત્યારે જોયું જશે, પણ અત્યારે મારો મત જોઈન્ટ ફેમિલીમાં જ છે. અરે તને ખબર છે આ જુદા થઈએ તો કેટલું થાય? અને મમ્મી કહે છે કે જો જુદા થઈ ગયા ને તો બંને ભાઈ અલગ અલગ અને હું એકલી. મમ્મીને આવી રીતના એકલા મારે નથી મૂકવા. અને બીજી વસ્તુ, આ 3 ઘર નોખા પડે ને તો 3 જવાબદારીઓ આવે. આ એક તો થતી નથી. એક ઘરમાં તો આટલા માથાકૂટ થાય છે. 3 જવાબદારી છે ની. અને મમ્મી શું કામ અલગ રહી? મોટા ભાઈ છે ને મોટા ભાઈની ફરજમાં આવે કે મમ્મીને સાથે રાખે. વાહ, એવું કંઈ જ ના હોય. માએ બંનેને મોટા કર્યા હોય ને તો બંને છોકરાનો સમાન અધિકાર હોય. એવું કંઈ જ નથી કે મોટો સાચવે ને નાનો નહીં. અરે તો હું ક્યાં ના પાડું છું સાચવવાની? 6 મહિના ત્યાં રહેશે ને 6 મહિના આપણી સાથે રહેશે. હું જે કહું છું ને તમે સમજતા નથી. એ પાલતુ કૂતરું નથી, મારા મમ્મી છે કે 6 મહિનાના વારા પાડીએ. અરે તો 6 મહિનાના વારા નહીં પાડીએ. એમને જ્યાં રહેવું છે ને ત્યાં રાખીશું. એમને ભાઈની સાથે રહો તો ભાઈની સાથે ને આપણી સાથે રહો તો આપણી સાથે. મેં ના પાડી છે. પણ મમ્મીને એ મંજૂર નથી. મમ્મીને બધા લોકો સાથે હળીમળીને રહે ને એવું જ જોઈએ છે. તમને આખા ગામની પડી છે કે આને આમ કરવું છે, આને આમ કરવું છે. કોઈ દિવસ મેં કીધું એમ તો કર્યું જ નહીં હોય ને. વાંધો નહીં, તમારે મારી વાત માનવી જ નથી તો શું કામ મને પૂછો છો? એક કામ કરો, તમે તમારા ભાભી, તમારા ભાઈ, મમ્મી છે ને બધા એક ઘરમાં સુખેથી રહેજો. હું જતી રહીશ મારા પપ્પાના ઘરે. અરે દામિની, આટલી એમથી વાતમાં પિયર જવાની ક્યાં વાત આવે છે? તો શું કરું? હું જે ઈચ્છું છું ને તો કોઈને કરવું જ નથી. પોતાની મનમરજીનું કર્યા કરવું છે. અને આ સારું લાગે છે એટલે હું એમ કરીશ. ભાભીએ ના પાડી છે એટલે હું આમ નહીં કરું. તો મારે શું કરવાનું? તમે બધા કેમ નાચ્યા કરવાનું? દામિની,
હું તને માત્ર એટલું જ સમજાવું છું કે ઘરમાં હળી મળીને રહીએ ને તો બધું સારું થાય. અને આ બે ઘર અલગ અલગ થશે ને તો કોઈ પણ જાતની બચત કંઈ જ નહીં થાય. એ બધું છે ને પછી જોયું જશે. હમણાં જ તમે કીધું ને કે સમય આવે ને ત્યારે જોયું જશે, તો વાંધો નહીં. પણ મેં છે ને મારો ડિસિઝન તમને કહી દીધો છે. હું આ ઘરમાં સાથે નહીં રહું ને નહીં રહું. જતી રહીશ મારા પિયરે. ઊભી રહે, કંઈ વાંધો નહીં. હું મમ્મીને વાત કરી દઉં છું, આપણે જુદા થઈ જઈએ. પણ એક વાત યાદ રાખજે, જુદા થયા પછી તારા નામની કોઈ પણ કમ્પ્લેન આવી ને તો પછી હું છે ને તારી સાથે નહીં રહી શકું. હે ભગવાન, સારું, ફાઇનલી માની તો ગયા ને તમે. હું પ્રોમિસ કરું છું કે મારા નામની કોઈ રાવ નહીં આવે. બસ કંઈ વાંધો નહીં. ચાલો હવે મમ્મીને વાત કરી દો. હા ચાલ. બોલો શું છે હવે? મમ્મીએ એક નિર્ણય કર્યો છે. શેનો નિર્ણય? એ એમ કહે છે કે આ દરરોજ માથાકૂટ થાય છે ને તો અલગ થઈ જાય એમ. હા તો સારું ને, એમાં શું વાંધો છે? અલગ થઈ જશું ને તો બધા પોતપોતાનું કરી લેશે. ગમ્યો મને આ નિર્ણય. શું સારું? હા, શું સારું? તો શું કરવું છે તમારે? મારે અલગ નથી થવું. અશોક, તમારી આ જીદ છે ને એ છોડી દો. મારે ભેગું રહેવું જ નથી. હા, જીત છોડી જો એટલે હું કામે જાઉં ને તારે બસ થોડુંક કામ હોય એ કામ કરીને બહાર પંચાયત કરવાની, એટલે કેસો અલગ થવાનું. ઓહ, વધારે ન બોલો ને તો સારી વાત છે. મારે છે ને કંકાસના હિસાબે અલગ થવું છે. આ ગળા બેસી જાય છે રોજ ઝઘડો કરીને. જો ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય. હા તો શું થોડું સહન કરતે જવાનું. અને જો રાતે નીંદર અહીં નથી આવતી તો આમ ઝાડવા હેઠે હું પડ્યો હોય, ખબર છે ને તને? એટલે તો હું શું કરું? એ તમારા મગજના પ્રોબ્લેમ છે બધા. મને છે ને આ બહેસમાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. એક વખત મમ્મીએ કીધું ને કે અલગ એટલે અલગ. અલગ નથી થવાનું. તો તમારે કરવું છે શું? જો મારી વાત સાંભળ, છે ને તું ઘરના કામ કરી નાખ. તમે છે ને આ ફોસલાવાની વાતો બધી બંધ કરો. જે મુદ્દો છે ને એના ઉપર આવો. વાત શું છે એ કરો ન કરું જાઉં છું. તારે જાવું હોય ને તો તું તારા પપ્પાને ત્યાં વહી જા, એટલે બધું છે ને વાત જ પૂરી થઈ જાય. તમે તો હમણાં કંઈક સમજાવવાના હતા ને, એ આ વાત હતી. મારે તને એ જ સમજાવવી છે કે આપણે છે ને અલગ નથી થવું. ઓ વાતની એક વાત, કારણ કે આમ અલગ અલગ થઈ જવું તો પછી હિતેશનું શું થશે, દામિનીનું શું થાય, પછી આપણા મમ્મી. તોય હું મમ્મીને તો હું એમ કહીને આવ્યો છું કે અલગ થાવી ને તો તમારે અમારી જોડે રહેવાનું છે, પણ મારે છે ને અલગ જ નથી થવું. તમે છે ને તમારું કામ કરો. તમારે અલગ ના થવું હોય ને તો કાંઈ નહીં, વાંધો નહીં, હોય જઈશ મારા બાપના ઘરે. પણ હવે આ વાત મારે અહીંયા જોઈએ જ નહીં. એક ને એક લપિયાર ગાંડા થઈ ગયા છો બધા. ગાંડો થઈ નથી ગયા, પણ તું આમ ને આમ રહીને તો હું ગાંડો થઈ જાય. જેસલી યાર, ગાંડાઓનું ઘર ભર્યું છે. સાચું કહું ને તો મારા પપ્પાને અમને દેવાની જ નહોતી. અને હવે છે ને આપણે નોખું નથી થવું. તમે છૂટું જ કરી નાખો એટલે કામ પતી જાય. શું તું નથી કરવું? તું તો હવે બહુ કરી દે. મારે હું તો છે ને હોડી વચ્ચે હોપારીશ આ ઘરમાં. ઓલો કહેતો એનું સાંભળવાનું, ઓલો કહેતો એનું સાંભળવાનું. પણ શું કામ સાંભળો છો? જતા રહો ને અહીંયાથી ક્યાંક ઘર મૂકીને, એટલે કામ પતી જાય. મમ્મીનું મમ્મી છે ને કઈ ઓછા નથી. આ મમ્મી ચાવીઓ ભરે છે બધાને. મમ્મી કાંઈ સાવી નથી ભરતા, બરોબર? અને આપણા ઘરે એટલું સારું હોય ને તો મમ્મીના હિસાબે જ. થઈ ગઈ તમારી વાત. બીજી કઈ વાત હોય ને તો કરો, બાકી નીકળો અહીંયાથી. બીજી ઘણી વાત છે પણ તું તો કઈ સમજતી નથી. હા, એમ મારામાં તો બુદ્ધિ નથી ને, તો શું કામ લાંબી લપ કરો છો? જેનામાં બુદ્ધિ હોય ત્યાં જઈને વાતો કરો ને. બુદ્ધિ તો છે ને તારામાંય છે, પણ તું બુદ્ધિ છે ને વાપરતી નથી. નક્કી કરી લો બુદ્ધિ છે કે નથી. છે. હા બસ, તો હવે જે વાત હોય ને એ લીગલ કરો, બાકી નીકળો અહીંયાથી. લીગલ ને અનલીગલ ને આ અંગ્રેજી શબ્દો બહુ કરી દેતો. તું સરી ગુજરાતીમાં તું દામિનીને સમજી જા ને. લીગલ ને અનલીગલ ને. ઓહ, મારે કઈ સમજવું નથી, હું જાઉં છું. મીરાય હવે નથી સમજતી. મારે પાછી મહેશભાઈને વાત કરવી પડશે. એ જાનો કાંક નિર્ણય લાવશે. કેમ અહીંયા ઓફિસે આવવાનું છું? જે વાતનો ડર હતો ને એ જ થયું. ડર? શું થયું વળી?
મારા મમ્મીએ નક્કી કરી નાખ્યું છે કે બધાને અલગ અલગ કરી દેવી. એટલે તમે બધા અલગ થાવ છો એમ? હા, એટલે હમણાં અલગ થોડું થવાનું હોય. મને પણ આ વાત નથી ગમતી અને એટલે જ અહીંયા આવ્યો છું. તો એમાં હું કાંઈ કરી શકું? હા, જે કરશો ને એ તમે જ કરી શકશો. નથી મીરા સમજતી કે નથી મારી ભાઈની પત્ની દામિની સમજતી. કરવું શું કંઈ ખબર નથી પડતી. તો એ તો આ તો ગંભીર વિષય થયો. હા, અને એટલે જ તમારી પાસે આવ્યો છું હું. તો આમાં વળી હું શું કરી શકું? મને ખબર છે અને મેં સાંભળ્યું છે કે તમારી સોસાયટી છે ત્યાં ઘણા ખરા સમાધાન તમે કરાવો છો અને ઘણા ખરાના ઘર ઉજળતા તમે બસાવ્યા છે. એટલે હું તમારી પાસે આવ્યો છું. એટલે મારું માન્ય કરવામાં આવે તો થાય ને. હવે ત્યાં તમારે ઘરે મારું કાંઈ માન્ય જ ન થાય તો હું શું કરી શકું? હા, એ વાત તમારી. એક પક્ષ તો સમજવો જોઈએ ને. બે પક્ષ સરખા ભેગા થઈ જાય તો કેમ ભેગું થાય? હે? નહીં, તમે કોશિશ તો કરો. અને જો ન છૂટકે પણ પછી અલગ થવું પડે તો પછી અલગ થઈ જશું. પેલા હમણાં અલગ થવાથી કોઈને ફાયદો થયો નથી. હંમેશા નુકસાની જ હોય. બધા ભેગા હોય ત્યાં સુધી સારું હોય. કાંઈ નહીં, હાલો હું ટ્રાય કરું અને કદાચ સમજી જાય તો. અને મારા મમ્મી તો એમ કહેશે કે આપણે 3 ભાગ પાડીશું. તું ને મીરા અલગ, હિતેશ ને દામિની અલગ અને હું અલગ. તો મારા મમ્મી એકલા પછી એનું ધ્યાન કોણ રાખશે? ના ના, એમ નોખું તો ન થવાય ને બધાને અલગ અલગ. તો તમે આજે જો ટાઈમ મળે તો આજે જ ઘરે આવો ને તો વધારે સારું. કારણ કે મારા મમ્મીએ 4 કલાકનો ટાઈમ આપ્યો છે. તો કાંઈ નહીં, આજે જ આ કામમાં મોડું ન કરાય તો હું આજે જ મળી લઉં. હાલો, અને જો સમજી જાય તો સારું. હા, તો જેમ બને ને એમ તમે જલ્દી આવજો. કદાચ તમારા શબ્દો દામિની કે મીરાના દિલમાં જો ઉતરી જાય અને એને જો સમજણ આવી જાય ને તો અમારું ઘર પહેલાં હતું ને એવું પાછું થઈ જાય. આ તે વાંધો નહીં. આજે એવું લાગે ને તો હું આજે આવી જ જાઉં, સમજે. અને બધાને સમજાવી, જો સમજી જાય તો જે ભેગું હાલ્યું એ. અને અલગ થવાથી કંઈ ફાયદો છે નહીં. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં આપેલા 3 કલાક પૂરા થયા છે. હવે તમે લોકોએ શું નક્કી કર્યું છે એ જરાક મને જણાવી દો, એટલે મને તમને જુદા કરવાની ખબર પડે. જણાવવાનું શું હોય? મારો નિર્ણય બરાબર જ છે. મારે ભેગું રહેવું જ નથી. અને અશોકને નોખું નહીં થવું હોય ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. કંઈ વાંધો નહીં બેટા, કંઈ વાંધો નહીં. આ સમાજનો નિયમ છે, જે સાચા હોય એ દુઃખી થાય છે અને જે ખોટા હોય ને એ દુઃખી કરે છે. હા, તમે જરાક જણાવશો? મમ્મી, દામિનીનું પણ ભાભીની જેમ જ કેવું છે કે જો જુદા નહીં થઈએ ને તો એ પણ એના ઘરે જતી રહેશે. કંઈ વાંધો નહીં, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો જુદા રહેવા જઈ શકો છો. તમે લોકો આપણું ઘર ભાંગે એમાં ખુશ હોય તો પછી મારે શું કામ ના પાડવી જોઈએ? ભગવાન કરે કે હું તો એટલી જ પ્રાર્થના કરીશ કે તારા ઘરે પણ 2 ભાઈનો પરિવાર છે અને તારી મમ્મી એકલી છે, અને તારા ઘરે 3 પરિવાર, 3 ભાઈ છે ને તારા, અને તારી મમ્મી એકલી જ છે. ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે જેવી હાલત મારી અત્યારે છે ને એવી હાલત તમારા બેયની મમ્મીની ના થાય. મમ્મી, આ તમે પ્રાર્થના કરો છો કે બધું આપો છો? તારે જે સમજવું એ સમજી શકે છે. બધો વાંક દામિનીનો જ છે. પહેલાં માની ગઈ હોત ને તો આવું કંઈ થાત જ નહીં. હા, મારો વાક છે. બસ તમારા બધાના દોષનો ટોપલો મારા ઉપર નાખી દો. મને કોઈનો વાક નથી, વાક મારો છે કે તમને આ ઘરની વહુ બનાવીને હું લઈને આવી. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવ. ના ના, પાણી બોલો ને ભાઈ, કેમ આમ અચાનક આવવાનું થયું? હું કહું છું કે મેં વાત સાંભળી છે કે બધાને અલગ અલગ રહેવા જવું છે, અલગ થવું છે.
ભાઈ, જ્યારે એક જ ઘરમાં 5 જણા શાંતિથી ન રહેતા હોય ને અને શાંતિ ભંગ થતી હોય ને તો કદાચ કાળજા ઉપર પથ્થર મૂકીને જુદા કરી દેવા વધારે સારા. હું મીરા તને કહું છું, તારે અલગ હુકામ થવું છે. અલગ થવાથી તને શું ફાયદો છે એ ખાલી મને કે ને. ઘણા ફાયદા છે. કે ને એક પગારમાંથી પૈસા બચશે, વધારે કામ નહીં કરવું પડે, અને ઉપર જતા આ કંકાસ એ તો થવાનો જ નથી. જો એ તારી ભૂલ છે. પગારમાંથી પૈસા નહીં વધે. પગારમાંથી તમારા જે પગાર આવશે ને એ તમે વાપરી જાઓ, કાંઈ નહીં વધે. જો બધા ભેગા હશો ને તો વધશે, બાકી અલગ હશો તો પૈસા નહીં વધે. એક વાત હું કહેવા માંગીશ. તમારી બેને એમ કીધું કે કદાચ અશોકને એની સાથે ન રહેવું હોય તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. તો ભાઈ, તમે આ વાતને કેટલું માન આપો છો? તમે તમારી બેનને લઈ જવા માટે તૈયાર છો ખરા? જો બેન, દીકરી છે ને હારે હારી લાગે. એટલે તું જો એવો વિચાર કરતી હોય કે હું મારા પપ્પાને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, જો ભાઈને બેન નડતી નથી, પણ પરણેલી દીકરી જ્યારે પિયરમાં હોય ને તો એ સારું ન લાગે. એટલે સમાજના રોએ એ સારું ન લાગે હું લઈ જાઉં. અને બીજી વાતનો હું ખુલાસો કરીશ. મેં તને કીધું હતું કે તું મીરા વિશેની ફરિયાદ એના ભાઈને કરજે. નહીં, ભાઈ, મેં તમને કંઈ કીધું હતું કે તમારી મીરા આમ કરે છે કે તેમ કરે છે? ના ના, મને તમે તો ક્યારેય કીધું જ નથી. હવે કંઈ બોલવું હોય તો તું બોલી શકે છે. મમ્મી, મને તો એમ હતું કે આ બધી વાત તમે કરી છે, તમને તકલીફ છે મારાથી. બેટા, તારી માટે થઈને મેં દામિનીને પણ ઠપકો આપ્યો છે. તારી માટે થઈને મેં મારા દીકરાને પણ ઠપકો આપ્યો છે. કારણ કે મને ખબર છે આ બધી વાતનું મૂળ દામિની છે. પણ હવે એને અલગ થવું જ છે તો મારી કોઈ ના નથી ભાઈ. કારણ કે એક વૃક્ષ હોય ને એના ઉપરથી ફૂલ ખરવા જ માંડે ને તો પછી વૃક્ષ બાંડું થઈ જાય, અને બાંડું વૃક્ષ કેવું લાગે આપણને જોવું પણ ન ગમે. મારા પરિવારની હાલત એવી જ છે. એક પછી એક ફૂલ ખરવા માંડ્યા છે, અને ખબર નહીં આ બાંડા વૃક્ષની હાલત શું થશે. હું શું કહું છું, જેમ મીરા મારી બેન છે ને એમ દામિની મારી બેન જ થાય ને. તો હું બે બહેનોને એમ કહું છું કે તમે ખાલી એટલું વિચારો કે જે હાલત અત્યારે તમારી સાસુની જે તમે કરવા જઈ રહ્યા છો, બધા અલગ થઈને એને અલગ કરવા જાઓ છો, એ હાલત બેન તું જ વિચાર. આપણા બાની થાય તો શું થાય? અમે બે ભાઈઓ અલગ અલગ વયા જઈએ અને આપણા બા એકલા રહે. દામિની તું વિચાર તો શું થાય? તો તમે રાજી છો? એવું થાય તો તમે ખુશ છો? મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. મારી મમ્મીને મૂકીને ક્યાંય નહીં જઈએ. મને મારા દીકરા ઉપર એટલો જ ભરોસો હતો કે મને મૂકીને ક્યાંય નહીં જાય, પણ તોય થયું ને. અરે રાજા રામે નહોતું વિચાર્યું કે કાલ સવારે શું થવાનું છે. એને તો એમ જ હતું કે કાલે રાજ્ય મને મળવાનું છે. સવારે ઉઘાડા પગે વનમાં જવું પડ્યું હતું. એટલે જે આપણે વિચારીએ એ થાય ને, એ માણસના મનની ખાલી મેલી મુરાદ છે, બીજું કાંઈ જ નહીં. અને હા, બીજી વાત, દામિની હું તારા ભાઈને ઓળખું છું. અમે બે એક જ કંપનીમાં જોબ કરી. ભાઈ, એ વાત રહેવા દો. દામિનીને નથી જણાવી. એક મિનિટ મમ્મી, બોલવા દો ને એમને. આજે બધી વાત થઈ જ રહી છે તો સાંભળી લઉં ને. બોલો. અને સારી રીતે ઓળખું છું. અને તું ખાલી તારા ભાઈને ફોન કરીને પૂછી લે કે તું જો ઘરે જા તો એ પોહાય એમ છે, શું હાલત થાય એમ છે, ખાલી પૂછી લો. કોઈ ભાઈ એવું ન ઈચ્છતો હોય કે એની બેન સાસરિયું મૂકી અને પિયરિયામાં આવીને રહી. એ જે પણ હોય એ, પણ હું મારા ભાઈને માથે નહીં પડું. અચ્છા, તું એમ કહેશો ને તું તારા ભાઈને માથે નહીં પડે, તો તને ખબર છે તારા ભાઈ ઉપર કેટલું લેણું છે? અને એ લેણું બધાને ખબર નથી. એનું કારણ શું છે ખબર? કારણ કે એ લોકો સંયુક્ત પરિવારમાં રહે છે, એકબીજાની મદદ કરે છે અને ક્યારેય કળાવા નથી દેતા. લેણું છે. આ જે તારા લગ્ન કર્યા એ પછી જે ખર્ચો કર્યો, ઘર બનાવ્યું ને, એ બધું લેણું માથે છે અત્યારે. એ ધીમે ધીમે ચૂકવવામાં કેટલા વર્ષો વયા જાય ને એ ખબર નથી, પણ એ બધા હારે રહે છે એટલે બધું રેડી હાલે. બેટા, 45 લાખનું દેણું છે તારા ભાઈ ઉપર. આ બધી વાતની જાણ હોવા છતાં મેં ક્યારેય તને મેણાટોણા નથી મારે. હું ધારું તો તને એક જ મિનિટમાં ઘરની બહાર કાઢી મૂકું કે ના ભાઈ, મારે નથી જોતી એવી હો કે સમાજમાં જેના ભાઈ ઉપર આટલું લેણું હોય. પણ મેં તને વહુ નહીં, મારી દીકરી ગણી છે. અને મીરાનું બોલવા પાછળનું કારણ પણ એ જ હતું કે ક્યારેક નાની નાની બાબતે તમારા લોકો વચ્ચે ઝઘડા થતા હતા. હવે બોલ કે તારે તારા ભાઈના ઘરે જવું છે કે પછી
અલગ થવું છે કે પછી જો બધા ઘરમાં થોડોક મન મેળા હોય ન હોય એવું હાલતું જ હોય, એટલે થોડુંક ઘણું લેટ ગો કરીને હકાવીને તો બધું વ્યવસ્થિત હાલે. અને આનાથી ફાયદો આખા પરિવારને થાય. કોઈ હાજુ માંદું થયું હોય, માની લો કે તમે બે એકલા રહેતા હોય અને બીમાર પડી ગઈ તું હાલ, તો આને જમવાનું, એનું ખાવા પીવાનું બધું કોણ કરશે? એમ છતાંય ભાઈ એક વખત હજી હિતેશને વિચારી લેવા દેજો કે એને શું કરવું છે. કારણ કે એની તો સવારે એની પત્ની કે પછી પડે છે અને રાત પણ એની પત્ની કે ને પછી જ પડે છે. આજે તમે કદાચ સમાધાન કરીને જતા રહેશો તો કાલ સવારે મારે પાછી આની આ માથાકૂટ નથી જોતી. મારે મારો પરિવાર હસતો ખેલતો રહેવો જોઈએ. ભલે બધી પ્રકારના શોખ કરે, હું કોઈને સાડી પહેરવા માટે કે હાથમાં ભંગડી પહેરવા માટે કે ચાંદલો કરવા માટે મજબૂર નથી કરતી. એની મરજીથી જીવે, પણ માથાકૂટ વગર. જો બેન, હાસી સમજણ જ્યારે સમજાઈ જાય ને પછી ક્યારેય ઘરમાં માથાકૂટ નહીં આવે. પણ જ્યાં સુધી આપણે સમજાણું જ નથી કે સાચું શું છે, ત્યાં સુધી આ બધું રહેવાનું છે. જો વાતની એક વાત પીડા, વારે તહેવારે રાજી ખુશીથી તું ઘરે આવે ને તો તારા માટે દરવાજા ખુલ્લા છે. બાકી આ રીતે તારે આવવું હોય ને તો એમ સમજે તારો ભાઈ મરી ગયો. હાલો, જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. આવો. અને જોવા મમ્મી, હું તો છે ને પહેલેથી જોઈન્ટ ફેમિલીમાં જ રહેવા માંગુ છું. અને મેં આ વાત ભાઈને પણ કરી હતી. ભાઈને પણ ખબર છે કે મારે જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું છે. પણ દામિની છે ને એ જાણે માનવા જ તૈયાર નહોતી. હું છે ને કંટાળી ગયો હતો આ રોજબરોજના કંકાસને લીધે. હવે જો દામિનીને સુધરવું હોય ને તો સુધરે, નહીં તો એ જઈ શકે છે. અરે હું ક્યાં જઈશ? ફાઇન મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સમજાઈ ગયું છે કે બધા સાથે રહીશું ને તો સુખી રહીશું. નોખા થવામાં કોઈનો કાંઈ ફાયદો નથી. હા મમ્મી, હું પણ મારી ભૂલ સ્વીકારું છું. માન્યું કે દામિની નાની છે, એ ના સમજી, પણ એવા ટાઈમે જો હું સમજી ગઈ હોત ને તો આ દિવસ ક્યારેય ના આવ્યા હોત. તમને ખબર છે, આ જુદા થવામાં, આ ઘર કંકાસમાં મારા કરતાં સૌથી વધારે કોઈ પીસાયો હોય તો મારો મોટો દીકરો છે. કારણ કે એને ખબર છે કે જે ઘર ઉપર બાપની છત્ર છાયા નથી ને, એ માં કઈ રીતે પોતાના ઘરને આમ એક બનાવવાની કોશિશ કરતું હોય. પણ બેટા, અંતે જે સાચું હોય ને ત્યાં ભગવાન હોય જ છે. અને આજે જો આપણો હસતો ખેલતો પરિવાર પાછો એક થઈ ગયો. હા મમ્મી, હવે હું ક્યારેય નોખા થવાનું નહીં કહું અને કામ કરવાનું પણ ક્યારેય નહીં કહું. બધું કામ હું કરી લઈશ. હવે તારે કંઈ બોલવાનું છે? કંઈ જ નહીં, આ સુધરે એટલે બહુ. સુધરી તો ગઈ, તો બસ. હવે તમને ઘરમાંથી કાઢી મૂકશું.